વિશ્વ ઘટનાઓનો સમૂહ છે. સમગ્ર વિશ્વની અંદર સતત ઘટનાઓ ઘટતી હોય છે. તમે ન્યૂઝ ચેનલ ચાલુ કરો સવારની પહોરમાં એટલે તમને ઘટનાઓનો આખો ક્રમ દેખાય. ફલાણા દેશમાં આ થયું, આ દેશમાં આ થયું, આ જગ્યા પર આ થયું, આ જગ્યા પર આ થયું. તમે ન્યૂઝ પેપરના પાનાઓ ખોલો તો લગભગ બધી કુદરતી ઘટનાઓથી બધી જગ્યાઓ રોકાયેલી હોય છે. ચારે બાજુ ક્યાંક હોનારત સર્જાય, ક્યાંક સુનામી હોય, ક્યાંક સાયક્લોન હોય, ક્યાંક કઈ પ્રકારની નાના પ્રકારની ઘટનાઓ આખા ન્યૂઝપેપરમાં છપાયેલી હોય છે. ક્યાંક બળાત્કાર થઈ ગયો, ક્યાંક હત્યા થઈ ગઈ, ક્યાંક ચોરી થઈ ગઈ, ક્યાંક લૂંટફાટ થઈ ગઈ, ક્યાંક કંઈક થઈ ગયું. અને એટલું બધું ચારે બાજુ બધું ચાલતું હોય અને બધી ઘટનાઓ આપણી સામે આવે. કેટલીક ઘટનાઓ એવી હોય, સામે કોણ છે, કોનું બાળક છે સામે, પ્લીઝ સામે જેનું પણ બાળક હોય એને જરાક શાંત રાખે. અને એટલી બધી ઘટનાઓ આપણી સામે નજર સામે આવતી હોય છે. કેટલીક ઘટનાઓમાં આપણે અનુભવી તરીકે હોઈએ, કેટલીક ઘટનામાં આપણે સામે સાક્ષી ભાવ તરીકે ઊભા હોઈએ અને આપણી સામે ઘટના બની હોય. કઈ ઘટનાઓ ક્યારે કઈ રીતે ઘટે એ આપણને ખબર નથી, આપણા હાથમાં પણ નથી. કેટલીક ઘટનાઓમાં પછી દુર્ઘટનાઓ હોય છે. દુર્ઘટનાઓ કેવી હોય કે જ્યાં તમે ચારે બાજુ જેમ જાઓ ને તો ક્યાંક એક્સિડન્ટ થઈ ગયું, ક્યાંક બસ ખાડામાંથી નીચે પડી ગઈ, ક્યાંક એટલો બધો વરસાદ પડ્યો કે આખું ગામ ને શહેર સાફ થઈ ગયા, ક્યાંક ભૂકંપ આવ્યો. એક ભૂકંપ ખાલી એક 5-10 સેકન્ડ માટે કથકલી કરે અને આખા કચ્છને ધરાશાયી કરી નાખે. એક બાજુ ક્યાંક એવું પણ બને કે ક્યાંક આખો બરફ ફાટ્યો અને આગ ફાટી ગયું અને ચારે બાજુ હજારો ને લાખો માણસો મરી જાય. આવી બધી હોનારતો સર્જે. ક્યાંક સોનામી, ક્યાંક વાવાઝોડા, ક્યાંક પછી ભૂકંપ, ક્યાંક સાયક્લોન, આ બધું થતું હોય છે અને આ બધું નજરની સામે આવતું હોય છે. પણ તમને કહું કે આ બધી ઘટનાઓની આગળ એક શબ્દ લાગે છે. શું લાગે છે? કુદરતી લાગે છે. બરાબર, કુદરતી હોનારત, કુદરતી દુર્ઘટના, કુદરતી આફત, કુદરતી કોઈ આપત્તિ, આવા શબ્દનો પ્રયોગ લાગે છે જે આપણા કંટ્રોલમાં નથી. સુનામી આવવું એ આપણા કંટ્રોલમાં નથી. ઇન્ડોનેશિયા અને આફ્રિકા અને આ બાજુના કિનારા ઉપર જ્યારે બધા સમુદ્રના જે મોજા ઉછળે, અને કેવા મોજા ઉછળે, જે મોજા માત્ર 4-5-7 ફૂટ સુધી ઉછળતા હતા એ 15 ને 20 માળ સુધી આમ ઊંચા ઉછળે અને જ્યારે નીચે પટકાય ત્યારે 50-50, 100, 200, 500 ને આમ સીધા દરિયામાં લઈ જાય કે એની લાશો પણ આપણને મળે નહીં. આવા બધા મોટા મોજા ઉછળે, આ આપણા કંટ્રોલમાં નથી. ભૂકંપ આવવું એ પણ આપણા કંટ્રોલમાં નથી. કચ્છવાળા અહીંયા ઘણા બેઠા છે. જ્યારે ભૂકંપ આવે ત્યારે કેવી પરિસ્થિતિ હતી. એક ખાલી 10 સેકન્ડ આપણી કચ્છની ધરતીએ કથકલી કર્યું, એની કથકલીમાં આપણા બધાના જીવનમાં એવી કાલીમાં પોતાઈ ગઈ. એવો કાળો દિવસ આપણા માટે ગોઝારો દિવસે બન્યો કે તમે જુઓ તો તમને એમ લાગે કે લાખો ને કરોડોના તાદાદના માણસો અંદર ફસાયા. કેટલાકના મરદા મળ્યા, કેટલાક તો મળ્યા જ નહીં, કેટલાક ચૂરા થઈ ગયા, કેટલાક તો એવા હતા 3-3, 4-4, 5-5, 10-10 સુધી દટાયેલા રહ્યા, પાણી કરતા મરી ગયા. આવી બધી કુદરતી હોનારતો આપણા કંટ્રોલમાં નથી. ઘટના બનવી પણ સરળ છે અને સહજ છે. અને ઘટનાની અંદર ક્યારેક એવી ઘટના બને જે દુર્ઘટના જેને આપણે કહીએ છીએ એ પણ આપણા કંટ્રોલમાં નથી. આવા સુનામી આપણા જીવનમાં પણ આવતા હોય છે, આવી દુર્ઘટનાઓ આપણા જીવનમાં બનતી હોય છે. પણ કેટલીક દુર્ઘટના એવી હોય છે જે માનવ સર્જિત હોય છે. કેટલીક દુર્ઘટના એવી હોય છે જે આપણે પોતે બનાવેલી હોય છે, જે આપણા પોતાના કંટ્રોલમાં હોય છે, છતાં પણ અનકંટ્રોલ થાય અને એ દુર્ઘટના ઘટી જાય. કુદરતી દુર્ઘટનાને આપણે ટાળી શકતા નથી, પણ માનવ સર્જિત દુર્ઘટનાઓ જે ઘટે છે એને આપણે ટાળી શકીએ છીએ, એને આપણે પકડી શકીએ છીએ, એને રોકી શકીએ છીએ. એવી કેટલીક દુર્ઘટનાઓ આપણે એમ લાગે કે ખાલી ભૂકંપ ધરતીકંપમાં જ થાય, આપણને એમ લાગે કે સુનામી દરિયામાં જ થાય, આપણને એમ લાગે કે વાવાઝોડા ખાલી હવામાં જ ફૂંકાય, એવું નથી. વાવાઝોડા આપણા ત્યાં પણ આવે છે. ક્યાંક સુખનું વાવાઝોડું ફૂંકાયું હોય, એવું સુખનું વાવાઝોડું જો હંમેશા એટલું યાદ રાખજો, જીવનની અંદર સુખ હોવું બહુ સારી વાત છે, બરાબર, પણ જ્યારે સુખનું વાવાઝોડું એવું ફૂંકાય અને સુખનો નશો એવો ચડે અને પછી એ કયા પાપો નથી કરાવતા એ બહુ મોટો સવાલ છે. આજે તમે જુઓ કેટલા બધા લોકો પૈસા મેળવવા માટે કયા રસ્તાઓ અપનાવે છે. તમને ખબર છે ચંદ્રશેખર વિજયજી મહારાજે વર્ષો પહેલાં એવું કીધેલું કે દેવનાર કતલખાનાના તમે જો શેર લો છો, તમે જે શેર બજારમાં શેર ખરીદો છો એના ડિવિડન્ડ તમને મળે છે. તમે પહેલાં ચેક કરો કે મેન્યુફેક્ચરિંગ શું છે એનું, તમને લાગે કે તમને શું બતાવે છે. કોઈ પણ કંપનીના શેર તમે ખરીદી લો, હોઈ શકે કે જે કંપનીના તમે શેર ખરીદ્યા હોય એ શેર દેવનાર કતલખાનાને અડતા હોય. સાહેબજીએ છેલ્લું પ્રવચન અહીંયા મુંબઈમાં આપેલું, પછી સાહેબ તપોવન ગયા, પછી સાહેબ ક્યારે પાછા ન મુંબઈ આવી શક્યા અને ન પાછા ધરતી પર આવી શક્યા. બસ છેલ્લું પ્રવચન એમણે અહીંયા ક્યાંક BKCમાં આપેલું. અને સાહેબ જે હૃદયની પીડાઓ હતી કે તમે આ બધા સુખના શેરીઓ, બધા સુખના બધા ભોગીઓ, તમે આટલું બધું તમારા હૃદયમાં કંઈ પીડા ન થાય, આપણા અબોલ પશુઓ કપાતા હોય, જે સાહેબે ઝાટકણી કાઢેલી
એ ટાઈમે સાહેબજીએ અને કીધું કે સુખનો નશો શું ન કરાવી શકે. સુખનો નશો એવો હોય ગમે તે રસ્તેથી પૈસા આવવા જોઈએ, ગમે તે રસ્તેથી પણ મારી સુખ સુવિધા સચવાવી જોઈએ. આ સુખનું વાવાઝોડું છે. બરાબર. જો વાવાઝોડું કેવું હોય ખબર છે? હવા છે ને એ આપણું પ્રાણવાયુ છે. હવા એ આપણું પ્રાણવાયુ છે. તમે જો ઓક્સિજન ન લઈ શકો તમે મરી જાઓ. આ હવા જીવનદાતા છે, પણ જો એ હદની બહાર જાય તો શું થાય? તો પછી આપણી પ્રાણદાતા નથી, આપણી જીવનદાતા નથી, આપણી મરણદાતા છે. આપણે એક ઝાટકે બધું ખતમ કરી નાખે. હવા એ આપણા માટે પ્રાણદાતા છે, પણ જો એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. જો તમારે વધુ પડતું જો પવન ફૂંકાય તો આખા ગામના ગામ હોનારત સર્જી નાખે ને ગામડાનો ગામડા સાફ કરી નાખે. આમાં પાછા વાવાઝોડું સુખનું હોય, ક્યાંક સત્તાનું વાવાઝોડું હોય, કે એવું સત્તાનું વાવાઝોડું સત્તા હોય અને એવો નશો ચડ્યો હોય, શું ન કરાવે. તમને ખબર છે હિટલરે 60 લાખ યહૂદીને મરાવી નાખ્યા. તમે વાંચો તો ખબર પડે કે સત્તાનો નશો અને સત્તાનું વાવાઝોડું જ્યારે ફૂંકાય ત્યારે માણસ કેટલો ક્રૂર બની જતો હોય છે. માણસની આકૃતિ છે પણ પ્રકૃતિ તો રાક્ષસ હોય છે. અને એક વખત રાક્ષસને પણ શરમાવી નાખે એવા દર્દનાક અને એવા આપણે હૃદયથી હચમચી જઈએ એવા દ્રશ્ય લોકો સર્જાવે અને એ ધરતી પર દેખાય અને જે ખૂનની નદીઓ વહાવે. 60 લાખ યહૂદીને જે મારે ને તમે પુસ્તક વાંચો તો ખબર પડે. હું પુસ્તક વાંચીને 3 દિવસ સુધી ગળા નીચેથી કોળીઓ નહોતો ઉતારી શક્યો. અને એ હિટલરે છે ઓલી ગેસ ચેમ્બર બનાવેલી અને ગેસ ચેમ્બરની અંદર બધાને ભરે અને ગેસની દુર્ગંધ મારે, ગરમી લાગે, તડફડે મારે અને એને મજા આવે. આ લોકો ન બચવા જોઈએ. 60 લાખ યહૂદીને ખતમ કરી નાખ્યા. આજે તમને કહું શ્રદ્ધાના 17 ટુકડા થયા. ખ્યાલ છે ને તમને શ્રદ્ધાનો કેસ? જ્યારે માણસના દિમાગમાં સત્તા અને સુખનો નશો અને વાવાઝોડું ફૂંકાય ત્યારે કયા હદે જઈ શકે એ આપણને ખબર નથી. આપણા શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે. એક ચક્રવર્તી રાજા હોય છે. ચક્રવર્તી રાજા શું કરે છે? પોતાની વિજય યાત્રા લઈને નીકળ્યો છે. અચાનક એક ગામના એક શહેરમાં પડાવ છે. એ પડાવની અંદર એ પોતે ગાર્ડનમાં પોતે આરામ કરવા બેઠો છે. એ સમયે એક બનાવ એવો બન્યો કે કોઈ છોકરાએ ગાર્ડનમાં રહેલા આપણા કેરીના ઝાડ હોય, આંબાના ઝાડ હોય, એ આંબાના ઝાડમાંથી આંબો તોડવા માટે આવડો મોટો પથ્થર આમ ફેંક્યો. બરાબર. અને એ નિશાનો ચૂકાઈ ગયો અને ત્યાં જ ગાર્ડનમાં બેઠેલા રાજા પર સાટ કરતો અને આંખ ઉપર વાગ્યો. બંને આંખો ફૂટી ગઈ, બંને આંખો ખતમ થઈ ગઈ. અને ઓલો ચિલ્લાયો, કોણ છે? બંને આંખો ખતમ થઈ ગઈ. બધા મંત્રીમંડળ સૈનિકો બધા સજાગ થઈ ગયા. કોણ છે? કોણ છે? ક્યાં છે? ક્યાંથી પથ્થર આવ્યો? અને એવા બધા જે ધમાલ મચાઈ. કીધું કોણ છે? પકડી લાવો એને. અને સૈનિકો દોડ્યા અને ઓલો 10 વર્ષનો છોકરો હતો પકડીને લાયા. સાહેબ આ છોકરો છે જેના પથ્થરથી તમારી આંખ ગઈ છે. રાજા કે આ કોણ છે? એ કે સાહેબ બ્રાહ્મણ છે. અચ્છા બ્રાહ્મણ છે. શહેરની અંદર બ્રાહ્મણો કેટલા? સાહેબ બહુ 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 બ્રાહ્મણો છે, ઘણા હજારોની સંખ્યામાં બ્રાહ્મણો છે. અચ્છા હવે આવતીકાલનો સૂર્ય ઉગે એના પહેલા બધા જ બ્રાહ્મણોની આંખ ફોડી નાખો. મને દેખતો ના કર્યો, મારી રોશની છીનવી લીધી, મારી આંખો છીનવી લીધી, એ પણ સેના દેખે. અને જે રીતે ચલાવ્યું મંત્રીશ્વર છે ને, મંત્રીશ્વર બહુ જોરદાર હતા. એક તો સુખનો વાવાઝોડું, સત્તાનું વાવાઝોડું, પાછું દુર્બુદ્ધિનું સુનામી આવી. એક તો વાવાઝોડા સુખ અને સત્તાના તો હતા જ રાજાના પાસે, હવે દુર્બુદ્ધિની એક સુનામી એવી ઉઠી, બધા જ બ્રાહ્મણોની આંખો છીનવી નાખો. અને આંખો છીનવા સુધીની વાત જ્યારે આવી, પણ એમનો જે મંત્રી હતો હોશિયાર હતો. એનો મંત્રી હતો એ એકદમ વિચક્ષણ હતો. એને કીધું કે આવું તો ન થાય. હવે આ તો એમે દેખતો નથી, પણ બધાની આંખ થોડી છીનવી લેવાય. એટલે પછી શું કર્યું ખબર છે? ગુંદા આવે ને, ગુંદા એકદમ ચીકણા હોય, અને ગુંદાને એમના સામે થાળી મૂકી દીધી. અને પછી ઓલો ગુંદા મછડે છે. શું છે? આંખ છે? હા સાહેબ, આપણે કીધેલું ને કે એક પણ બ્રાહ્મણોની આંખ ન રહેવી જોઈએ. આ આંખો તમારી સામે લાવ્યા છે. અને ઓલો આંખોને છોડે છે. જોયું? મારી આંખો તમે છીનવી લીધી, હવે તમારી ગઈ તમને કેવું થાય છે? અને આમ કરીને આંખ છોડીને આનંદ મેળવે છે. એક તો સુખનો વાવાઝોડું, સત્તાનું વાવાઝોડું, અને એમાં પાછા દુર્બુદ્ધિ સુનામી. એવી દુર્બુદ્ધિની સુનામી આવી કે જેને પોતાનું માણસાઈના લેવલ પણ ચૂકાવી નાખ્યા, પોતાની સજ્જનતાનું લેવલ પર ચૂકાવી નાખ્યું. આમ સંભળાય કે રાજા તો રક્ષણહાર હોય. બરાબર. રાજા તો પ્રજાનું પાલન કરનારો હોય, પણ એ તો શોષણ કરનારો બન્યો. એનો પાલનહારની જગ્યાએ એને ખતમ કરનારો બન્યો. આવા રાજાઓને પણ ચૂકાવી નાખે. આપણે ઘણા સત્તાઓ પર આવ્યા છે. કેવી સત્તાઓ પર આપણે દિલ્હીના તખ્તા પર તમે આવો અને તમારા અંદર જો વાવાઝોડું સુખનું અને સત્તાનું ફૂંકાતું હોય અને દુર્બુદ્ધિની સુનામી આવી જાય તો શું હોનારત સર્જી શકે ને એ તમને હજી ખબર નથી. તમને કહું, મેં અહીંયા તમને લગભગ મેં આ વાત કંઈ ખબર નહીં. એકવાર અમેરિકન હોલાકાસ્ટ પુસ્તક વાંચજો તમે. અમેરિકન હોલાકાસ્ટ પુસ્તક. આપણને એમ લાગે
કે આ અમેરિકાવાળા આપણને સભ્યતા અને સજ્જનતાના પાઠ શીખવાડે છે. ઘણા મારી પાસે આવે ને મને કે મારા સાહેબ અમે અમેરિકા ગયેલા ને ફરવા, આ જગ્યા પર ગયા હતા ને આ જગ્યા પર ગયા હતા ને આ જગ્યા પર ગયા હતા. સાહેબજી આપણા ત્યાં તો રિક્ષાવાળા રફ એન્ડ ટફ ચલાવે, આપણી તો પરવાય ન કરે. ઓલા બાઇકવાળા તો અમને એવું કટ મારીને જાય કે જાણે અમે પડતા પડતા રહી ગયા. સાહેબ ત્યાં તો કેવું કે તમે આમ રોડ ક્રોસ કરતા હો ને તો એ લોકો ઊભા રહી જાય ને આપણને એમ કે તમે જાઓ. ત્યાંની ચોખ્ખાઈ સારી, ત્યાં કોઈ થૂકે નહીં, ત્યાં કોઈ ગંદકી કરે નહીં, તમને આવકાર આપે. આવી સજ્જનતાની તમે મને વાત કરો ને ત્યારે મને એમ લાગે કે તમારે એક વખત અમેરિકન હોલાકાસ્ટ પુસ્તક વાંચવું જોઈએ. અમેરિકન હોલાકાસ્ટ પુસ્તકની અંદર PDF ફાઇલ ગૂગલમાં અવેલેબલ છે. ઇંગ્લિશ વાંચતા આવડતું હોય તો વાંચો તો ખબર પડે કે આ બધા જે અમેરિકામાં જે બધા વસેલા છે ને એ બધા મૂળભૂત અમેરિકા નથી. અમેરિકનના મૂળભૂત નિવાસી રેડ ઇન્ડિયન હતા. રેડ ઇન્ડિયન એ લોકો હતા. કરોડની એ લોકોની સંખ્યા હતી. અને આ લોકોએ આ બધા બ્રિટિશરોએ ત્યાં પર કબજો કરી અને તમને માનશો નહીં 10 વર્ષની અંદર 60 કરોડ રેડ ઇન્ડિયનોને મારી નાખ્યા. કેટલા? 60 કરોડ રેડ ઇન્ડિયનોને મારી નાખ્યા. તમે વાંચો અને એના અંદર ઓલા લેખકે ચિત્રો આપ્યા છે. ચિત્રો આપે તો તમને ખબર પડે સત્તાનો આટલો બધો નશો અને આવી દુર્બુદ્ધિ સુનામીની આવી દુર્બુદ્ધિ સૂજે કે અમારો જ રાજ હોવું જોઈએ, બીજા કોઈનું નહીં. અને કેવા માર્યા. એક એક્ઝામ્પલ આપું તમને. તાજું જન્મેલું બાળક હોય અને તાજા જન્મેલા બાળકને આમ 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 ઊંધો પકડે, પછી એનું માનું સ્તન કાપી નાખે અને પછી કે લેપી લેપી આમ કરીને દ્રશ્યો આપ્યા છે એ પુસ્તકની અંદર. એક તો દ્રશ્ય એવું આપ્યું છે જેવું બિચારી પ્રેગ્નન્ટ લેડી હતી અને પ્રસૂતિની પીડા ઉપડી અને બાળક જન્મ્યો અને આમ એનો જરાક મોઢું બહાર આવ્યું, આમ ખેંચીને ફાર કરીને દિવાલ પર ફડાવી નાખ્યું. આ રીતે એનું આમ જન્મતાની સાથે એનું એક સેકન્ડ પહેલાં જન્મ્યો, બીજી સેકન્ડે ખતમ થઈ ગયો. આ સત્તા અને આ સુખ અને એમાં પાછી દુર્બુદ્ધિ સુનામીની. આવી દુર્બુદ્ધિ સુનામીની હોય ક્યાંક ખબર છે આગ લાગે. કેવી આગ લાગે તમને કહું. 14મી એપ્રિલ 1944માં ટાઉન સાઈડમાં એક મોટો ધડાકો થયેલો. યાદ છે તમને? ગોદીમાં ધડાકો થયેલો. કેવો ધડાકો! મતલબ કે જે ધડાકા થયેલા અને એ ધડાકો જેવો થયો એટલે તમને કહું સાન્તાક્રુઝના ફ્લેટોમાં કાચના ટુકડા થઈ ગયેલા. તમે સમજી શકો છો કે ધડ 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 આખી મુંબઈ ધ્રુજી ગઈ હતી. આમાંથી કોણ સાક્ષી છે આ ઘટનાના? કેવી ધ્રુજી હતી તમે આમ જુઓ. અને એ ટાઈમે 60 બંબાવાળા ફાયર બ્રિગેડવાળા અંદર એ લોકો ગયા. પહેલો ધડાકો થયો, બધી આગ થઈ ગઈ છે. પછી અંદર ગયા, એમને ખબર નહોતી કે અમે જઈએ છીએ પાછા નહીં આવી શકીએ. અને જેવા એ આગને બુઝાવવા માટે પ્રયત્ન કરતા ત્યાં બીજો ધડાકો થયો અને 66 જે બંબાવાળા જે બધા કાર્યકર્તાઓ હતા બધા જ ખતમ થઈ ગયા. આજે પણ 14મી એપ્રિલે આખા મુંબઈમાં બંબાવાળાઓ પોતે એ દિવસે રજા રાખે છે. અને એ ટાઈમે જે 66 લોકોએ જે પોતાનું બલિદાન આપ્યું, કેમ કે એ લોકો તો કહે છે કે અમારા ક્ષેત્રના તો લોકો શહીદો છે, અમારા ક્ષેત્રના તો આ શહીદો છે. અને એ લોકોને આમ ફોટા રાખી અને પોતે કેન્ડલ રાખી અને એ લોકોને શ્રદ્ધાંજલિ આજની તારીખમાં પણ આપે છે. એ દિવસે એ લોકો માટે ગમગીન દિવસ હોય છે. અને તમે માનશો એ આગ જે પ્રસરી હતી ને એવી ખતરનાક આગ પ્રસરી હતી કે 8 દિવસમાં માંડ કંટ્રોલમાં એ આગ આવી હતી. અને એ ટાઈમે તમે કલ્પના કરો 6000 દુકાનો બળી ગઈ હતી. કેટલી? 6000 દુકાનો બળી ગઈ હતી. અને આગ કંટ્રોલમાં આવે. આખા મહારાષ્ટ્ર સ્ટેટના જેટલા પણ ફાયર બ્રિગેડવાળા હતા બધા જ ઉતરી ગયેલા. અને 8 દિવસે એ આગ માંડ કંટ્રોલમાં આવી. અને એ ટાઈમે 1944ની સાલની વાત કરું છું, 14મી એપ્રિલના આ બનાવ બન્યો. અને એ બનાવ એટલો ચગ્યો એ ટાઈમે તમે માનશો 35 કરોડનું નુકસાન થયેલું. કેટલા? આજના કેટલા થાય ખબર છે? 1944ની સાલમાં 35 કરોડ, આજે કેટલા થયા? 3,500 કરોડનું નુકસાન એ ટાઈમે મુંબઈએ ભોગ્યું હતું. એવી આગ. પણ સાચું કહું, ઓલી આગ પણ હજી કંટ્રોલમાં આવી શકે એમ છે. ઓલું વાવાઝોડું પણ કંટ્રોલમાં આવી શકે એમ છે. ઓલી સુનામી પણ હજી કંટ્રોલમાં આવી શકે એમ છે. સુનામી આવવાની હોય તો પોતાની જાતને બચાવવાના હજી ચાન્સીસ છે. આવી આગ લાગે બિફોર ટાઈમ ખબર પડે તો આપણે એ જગ્યા છોડી દઈએ છીએ. હમણાં ખબર છે શું આવ્યું હતું? ચોમાસા પહેલાં શું આવ્યું હતું? બીપરજોય. બરાબર? એ બીપરજોય આવ્યું. અને જેવું આ લોકોને જે પર્યાવરણના જાણકારો હોય એ લોકોને પોતાના સેટેલાઇટમાં પકડાયું કે આ આટલી ઝડપે આવી રહ્યું છે, આ રીતે આવી રહ્યું છે, આ પ્રદેશોમાંથી પસાર થશે. જે રીતે ગાઈડલાઈનો અપાવી પછી ખબર પડી કે ટર્ન થઈ ગયો છે. એટલે પછી બીજા પ્રદેશોમાં બધા કિનારાના લગભગ 500,000 ગામડાઓ અને હજારોની સંખ્યામાં લોકોને 25-30 કિલોમીટર સ્થળાંતર કરી નાખ્યા.
છતાં પણ એ કંઈ કરી શક્યો નહીં. ટેકનોલોજી જોરદાર હતી કે ન જાનહાનિ થઈ, ન માલહાનિ થઈ અને કોઈ પણ જાતનું નુકસાન થયું. હજી પણ એ સાયક્લોનને આપણી જાતને બચાવી શકીએ એવા ચાન્સીસ છે. પણ જ્યારે આપણા અંદર સત્તાનું વાવાઝોડું ફૂંકાય, સુનામી દુર્બુદ્ધિની ફૂંકાય અને દ્વેષ અને વેરની જ્યારે આગ લાગે ત્યારે એને કંટ્રોલ કરવા માટે આપણી પાસે કોઈ કહેતા કોઈ નહીં. ઓલા તો ઘર બાળી નાખે તો ઘર બીજા ઊભા થઈ શકે, ઓલામાં તો કદાચ કોઈ માણસની જાન જઈ શકે. તો માત્ર એક જ ભાવ બગડે. આ વેર અને દ્વેષની જે આગ આપણા આત્માના પ્રદેશો પર લાગી છે, જે આપણા અંતર્મનની અંદર જે લાગી છે, ભવની પરંપરાઓને બાળીને ખાક કરી નાખે. તમારી બધી પૂજાઓ, તમારા બધા પ્રતિક્રમણો, તમારા બધા સંબંધો, તમારી બધી આરાધનાઓ એક સાથે આમ ચૂલામાં નાખીને ખાક કરીને પૂરું કરી રાખ કરી નાખે. આ વેરની અને દ્વેષની પરંપરાની આગ છે. એવી આગ લાગે અંદર, અને એવી આગ લાગે કે કેટલાય ભવો સુધી ચાલે. તમને કહું, આપણે છે ને પાણી હોય ને, પાણીને સુકાવવું હજી સહેલું છે. પણ બરફને સુકાવવો બહુ અઘરો છે. બરાબર? તમે લોકો કસાય થઈ જાય બહુ સ્વાભાવિક છે. આવેશવશ, પ્રસંગવશ તમે ગુસ્સે થઈ જાઓ, તમારા મનની અંદર કોઈ વિચાર આવી જાય, બરાબર છે. પણ તમે જેને સ્ટોર કરી નાખો અને પછી અનેક નિમિત્તોની ઠંડક એને આપતા રહો એટલે ઓલો પીગળવાની જગ્યાએ શું થતો જાય? તમે બરફ જમાવવા માટે પાણીને ક્યાં મૂકો? ફ્રીજની ઉપરના ભાગમાં ઠંડક વધારે, ફ્રીઝરમાં. બરાબર? જેવું અંદર મૂકો, જ્યાં સુધી ફ્રીઝરમાં રહેશે ત્યાં સુધી બરફ પીગળી શકવાનું નથી. એને પીગાડવા માટે તમારે શું કરવું પડે? એને બહાર લાવવું પડે. અને જલ્દી પીગળવા માટે શું કરવું પડે? તમારે આગ ઉપર મૂકવું પડે. અને તમે જ્યારે આગ ઉપર મૂકો તો જલ્દી પીગળે. બરાબર? હવે તમે આ વસ્તુ વિચારો કે આપણે આપણા આ ભાવો સુધી, દરેક ભાવોની અંદર શું કર્યું? જેટલા પણ વેરના અંદર જામ્યા, જરાક નિમિત્ત મળે એટલે એને ઠંડક આપતા રહ્યા. પાણી સૂકવવું સહેલું, બરફને સૂકવવું અઘરું. પણ જો બરફને ઠંડક મળતી રહે તો એ બરફ પણ પીગળે નહીં. આપણે આજ દિન સુધી આપણા વેરને બરફમાં એવા જમાવી દીધા છે. વેરની અંદર, આપણા મનની અંદર એવા વેરના ફ્રીઝરની અંદર એ વેરને, એ દ્વેષને આપણે એવી રીતે અંદર રાખી દીધો છે કે સતત એની ઠંડક મળતી રહે છે અને એ બરફ પીગળતો નથી. આજે આપણે એવી આગ લગાડવી છે અંદર, આપણે વેરની આગ નહીં પણ પશ્ચાતાપની આગ એવી લગાડવી છે કે આજના વર્ષોના જામેલા બરફો આજે પીગળવા જોઈએ. વર્ષોના જામેલા વેર અને દ્વેષ પીગળવા જોઈએ. આ રીતે આવું થાય. આપણે છે ને સામાજિક પ્રાણી છે. એક વસ્તુ તમે સમજો, સામાજિક પ્રાણીમાં કેવું હોય? સામાજિક પ્રાણીમાં આપણે દર વખતે સંવત્સરી આવે એટલે આપણે શું કે બોલ્યા ચાલ્યા મિચ્છામિ દુક્કડમ. એક વસ્તુ હંમેશા યાદ રાખો, સામાજિક પ્રાણી છીએ. દરેક વિશ્વના જીવો સાથેનું આપણું એવું કનેક્શન નથી. એક વસ્તુ યાદ રાખો, આફ્રિકાનો હાથી તમને ડિસ્ટર્બ નથી કરવાનો અને આફ્રિકાના હાથીને તમે પણ ડિસ્ટર્બ નથી કરવાના. આફ્રિકાનો હાથીથી આપણને કોઈ ડર નથી કે મને મારી નાખશે. આફ્રિકાના હાથીને પણ આપણાથી ડર નથી કે ભારતનો કોઈ વ્યક્તિ મને મારી નાખશે. બરાબર? પણ ઘરના મચ્છરથી 100% ડર છે કે એ જો મને કરડશે તો મને ડેન્ગ્યુ થશે. બરાબર? ઘરના મચ્છરને આપણાથી ડર છે કે જો આ કંઈ ઓલાઉટ કંઈક લગાવ્યું તો મારા રામ રમી જશે. બરાબર? તો મને ખાલી એટલું કહો કે આફ્રિકા અને અમેરિકામાં રહેલા જીવો સાથે તમે આમ કહો સર્વ જીવ રાશિને ખમાવું છું. બરાબર? તો સર્વ જીવ રાશિને ખમાવું છું એટલે શું? જ્યાં વેરના સંબંધો બંધાઈ ગયા હોય, જ્યાં તમારા જીવનની અંદર ગાંઠો બંધાઈ ગઈ હોય, જ્યાં તમારા સાથેના સંબંધો બગડીને અને કેટલાય ભાવથી, તમારા પપ્પા વખતથી, તમારા દાદા વખતથી, 3-4 પેઢીથી એ વેરની પરંપરા આપણા સુધી પહોંચી હોય, તો તમને મને કહો કે મિચ્છામિ દુક્કડમ ઓલા હાથીને કરવાનો, અમેરિકાના જીવોને કરવાનો, ઓલા એમેઝોનના જંગલના પ્રાણીઓને કરવાનો? કેમ કે એ લોકો તો આપણે નડવાના જ નથી અને એ લોકો પણ આપણને નડવાના નથી. આપણને જે નડે છે એને મિચ્છામિ દુક્કડમ કરવાનું હોય. પણ આપણા મિચ્છામિ દુક્કડમ શું હોય? સર્વ જીવ રાશિને ખમાવું છું. બરાબર? આવા 2-5 જણા ઓટોમેટિક મનથી છૂટી જાય. આપણી ક્ષમાપના એટલી સસ્તી ને ફોર્મલ નથી. આપણી ક્ષમાપના કોઈ વ્યવહાર નથી. આપણી ક્ષમાપના શું છે ખબર છે? તમને કહું, આપણા ત્યાં દેવવંદન આવે, પૌષદની અંદર દેવવંદન કરો ને તમે, કેટલા જોડા આવે? થોયના 4 જોડા આવે. પહેલા જોડામાં શું આવે? અરિહંત ચૈયાણમ. બીજામાં શું આવે? સબ્બલોય અરિંદ ચિયાણમ. પહેલામાં અરિંદ ચિયાણમ, બીજામાં સબ્બલોય અરિંદ ચિયાણમ. તમે આ વસ્તુ સમજો. આરાધનાની અંદર એક રૂલ છે કે અરિયંત ચિયાણમમાં પહેલા થોયની જોડની અંદર તમારા જિનાલયમાં, તમારા દેરાસરમાં જે પરમાત્મા બિરાજમાન છે એને નમસ્કાર કરો, એમની અતિશયને યાદ કરો, એમની અનુમોદના કરો. પહેલાં અરિયંત ચિયાણમ. બરાબર? પછી સબ્બલોયમાં જવાનું. પછી સર્વલોકમાં રહેલા, ચાહે દેવલોકના હોય, ચાહે પૃથ્વીલોકના હોય, ચાહે ભરત ક્ષેત્રના બીજા ક્ષેત્રના જિનાલયો હોય, અઢીદીપના અંદરના હોય, મેરુ પર્વતની આજુબાજુના ક્ષેત્રોના હોય, કોઈ પણ ક્ષેત્રના હોય, સમગ્ર સર્વલોકના
જિનાલયને વંદન બીજા નંબરે રાખ્યા અને પોતાના સંઘના જિનાલયના પરમાત્માના ચૈત્યને વંદન પહેલાં રાખ્યા. આરાધનામાં જો આ ક્રમ હોય કે પહેલાં લોકલમાં કરો પછી ગ્લોબલમાં જાઓ, બરાબર, તો વિરાધનામાં પણ આ જ કરવાનું ને. પહેલાં લોકલમાં કરો. તમારી આજુબાજુના ઇનર સર્કલમાં જે લોકો છે, જેની સાથે તમારા અબોલા હોય, જેની સાથે તમારા વેરના સંબંધો બંધાયા હોય, જેની સાથે તમારે મન મુટાવ થઈ ગયા હોય, જેની સાથે તમારા મતભેદ થયા હોય, એવા લોકો સાથે તમારે પહેલાં મિચ્છામી દુક્કડમ કરવાનું, પછી બીજા ક્રમની અંદર ક્યાં કરવાનું? સર્વલોકને, સર્વલોકના સર્વ જીવ રાશિને હું ખમાવું છું. પહેલાં તમે શું કરો છો? સવ્વલોય અરિંદ શિયાળમ કરવા જાઓ છો. પહેલાં ગ્લોબલમાં કરવા જાઓ, લોકલમાં તો તમે ભૂલી જાઓ છો. આજ દિન સુધી સમાપનાના ભાવ તમને સ્પર્શ્યા નથી. આજ દિન સુધી આટલા બધા પર્યુષણની આરાધના કરી છતાં પણ અંદરમાં કોઈ ભાવ સ્પર્શ્યો નથી. એનું એકમાત્ર કારણ એ છે કે આપણે લોકલમાં નથી કરતા, આપણે ગ્લોબલ આપણે સમાપના કરવા નીકળી પડીએ છીએ. પણ લોકલની અંદર જ્યાં મારી જોડે લોકો જોડે સંબંધ બગડ્યો હોય એ લોકો જોડે આપણે મિચ્છામી દુક્કડમ લગભગ કરવાનું ટાળીએ. એ હોય પ્રતિક્રમણમાં તો પણ આપણે ટાળીએ. એ ક્યાંક મળી જાય તો આપણે રસ્તો વાળી લઈએ. આ રીતે આપણે કર્યું. આ રીતે ક્યારે પણ જેમ આરાધનામાં ક્રમ હોય એમ વિરાધનામાં પણ આ જ ક્રમ હોય કે પહેલાં આપણે જ્યાં જીવ છે એની રક્ષા કરવાની. એવી રીતે સમાપનામાં પણ આ જ ક્રમ હોય કે પહેલાં મારે આજુબાજુના ઇનર સર્કલમાં જે લોકો છે એની સમાપના કરવાની અને પછી મારે બીજી જગ્યાએ પર જ્યારે મારે બીજા જે બહારના જીવ રાશિ છે એને ખમાવાના છે. પહેલાં મારા ઇનર સર્કલમાં હોય એને આવી રીતે કરવાનું. પહેલાં તો છે ને આપણે આજે આ વ્યાખ્યાન છે ને, આ વ્યાખ્યાન નથી, આજે ઓટી છે. ઓટી એટલે શું? બરોબર. અત્યાર સુધીના જેટલી પણ હતી બધી શિબિર હતી. આજે તમારું ઓપરેશન થિયેટર છે. આ પ્રવચન મંડપ છે, ભૂલી જાઓ. આજે વગર એનેસ્થેસિયાએ તમારા હાર્ટને હું ચીરવાનો છું અને તમારી જેટલી પણ નળી બ્લોકેજ છે, વેવાઈ સાથેની અણબનાવની બ્લોકેજ હોય નળી, બરાબર, તમારા દીકરા સાથેના અણબનાવ સાથેની જે નળી બ્લોકેજ હોય, તમારા ભાઈ સાથેના સંબંધોની નળી બ્લોકેજ હોય, તમારા પાર્ટનર સાથેની અણબનાવ સાથે તમે અબલા લઈને તમારી બ્લોકેજ હોય, તમારા કોઈ દૂરના રિશ્તેદાર હોય અને કોઈ નાનકડી ભૂલના કારણે તમારા સંબંધો બગડ્યા હોય અને એની સાથેના પણ બધા વ્યવહારો તમે ચૂક્યા હો અને એની સાથેને પણ જો નળી બ્લોકેજ હોય તો આજે શું કરવાનું છે ખબર છે? એવું સરસ મજાનું વ્યાખ્યાનનું પ્રેશર કરશું આપણે અને એ કચરો સાફ થઈને અને બધી જ નળીઓને આપણે ક્લીન કરવાની છે. આજે તમને વગર એનેસ્થેસિયાએ આપણે આ પ્રવચન મંડપ નથી, આપણે આપણી જાતને માનો કે હું ઓપરેશન થિયેટરમાં છું, હું સૂતો છું અને મારા સાહેબે અલગ અલગ પ્રકારની છરીઓ લીધી છે અને છાતી ફાડી અને એમાંથી હાર્ટ કાઢ્યું છે. હાર્ટની અંદર બધી જ નળીઓ મારી વેરની, દ્વેષની, કચરાથી એકદમ બ્લોકેજ છે. એ બધી જ બ્લોકેજને એવો પ્રેશર કરીને અને એકદમ નળીને ક્લીન કરીને પાછું હાર્ટ અંદર સેટ કરશે અને મારું હાર્ટ એટલું ચોખ્ખું થઈ જશે, મારું હૃદય એટલું ચોખ્ખું થઈ જશે કે પછી જે પ્રતિક્રમણ કરીશ એ પ્રતિક્રમણ, એ આરાધના, પર્યુષણ મહાપર્વની આરાધના મારી એકદમ સાર્થક થશે. આજે છે ને આપણે ઓપરેશન થિયેટરમાં છીએ. વેરને રૂપાંતરણ કરવા માટે જો કસાય એ જ્યારે વેરમાં રૂપાંતરણ થાય ને એનો 3D પ્રોગ્રામ છે. 3D પ્રોગ્રામ 3 વસ્તુ એવું બને કે જેનાથી આપણો કસાય વેરમાં રૂપાંતરિત થાય. આપણો કસાય એ વેરની પરંપરા ચલાવે. કસાય તમારા અને મારાથી બધાથી થાય. અનંતાનો બંધી કસાય છે, અપ્રત્યાખાની કસાય છે, પ્રત્યાખાની કસાય છે, સ્વંજદન કસાય છે, બરાબર. છેલ્લું અનંતાનો બંધી હોય. અનંતાનો બંધી કસાય કોને હોય કે 1 વર્ષે પણ જો ન ખમાવે એટલે પછી બીજા વર્ષે સંવત્સરી સુધી તમે ન ખમાવ્યું, તમારી નળીની બ્લોકેજ તમે ક્લિયર ન કરી તો શું થશે? અનંતાનું બંધી કસાય બંધાય અને અનંતાનું બંધી એટલે અનંત સંસાર. તમને ખાલી એક પ્રશ્ન કરું, તમારે અનંત સંસારી રહેવું છે કે અલ્પ સંસારી રહેવું છે? તમારા સંસારને અનંત રૂપે લંબાવવું છે કે અલ્પ કરીને ઓછા કરવું છે? પેલા એ નક્કી કરીએ આપણે. સંસારને અનંત સંસાર વધારવો છે કે સંસારને અલ્પ કરવો છે? શું કરવું છે પેલા નક્કી કરો. અલ્પ કરવો છે. ક્યાં ખબર છે તમને? અનંત સંસારી અને અલ્પ સંસારી એ બેની બહુ સરસ મજાની વ્યાખ્યા છે. અલ્પ સંસારી કોને કીધા છે ખબર છે? જે કોઈ પણ જીવ માટેનો તિરસ્કાર ભાવ ન રાખે ને એ અલ્પ સંસારી છે. એ એક પણ જીવ માટે તિરસ્કાર ભાવ રાખે, દ્વેષ ભાવ રાખે, એ અનંત સંસારી છે. બાહુબલી કૌશક ધ્યાનમાં હતા, બરાબર. બાહુબલી કૌશક ધ્યાનમાં હતા. કેટલા મહિના રહ્યા? 12 મહિના. અને કેવો કૌશક, કેવો ધ્યાન, કેવો ધ્યાસ છોડ્યો હશે કે પગની અંદર વેલીઓ વીંટળાઈ ગઈ. પછી ઉધઈઓએ પોતાના રાફડા બનાવી લીધા. આ બાજુ વાળ એટલા લાંબા થઈ ગયા છે, જ્યાં લોકો પક્ષીઓએ શું કર્યું છે ત્યાં માળા બનાવી દીધા છે. હિન્દી મેં કહેતે તો ઘોસલા, બરાબર. માળા બનાવી દીધા છે. ચકલીઓ ચી 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 ચૂ 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 કરે છે, બરાબર. અને લાંબી દાઢી, ત્યાં પણ બધા
પોતાના બધા ઘોંસલા બનાવીને અને માળાઓ બનાવીને પક્ષીઓ રહેવા લાગ્યા છે અને આખા શરીરમાં આખી વેલડીઓ વીંટળાઈ ગઈ છે, છતાં પણ એ ચકલીનો ચીંચી કે ઉધઈના રાફડા જે પગમાં બની ગયા છે એ ઉધઈ પણ ડિસ્ટર્બ નથી કરતી. તમે કલ્પના કરો કે શરીરનો મમત્વ કયા હદે છોડ્યો હશે મહાત્માએ, કે જ્યાં ચકલીનો કલરવ કે કોયલનો કલરવ કે પક્ષીઓનો ચીચિયારી કે કોઈ પણ પ્રકારના ઉધઈ કે જીવાતોના કોઈ પણ પ્રકારના ઉપદ્રવ એમને શરીરને ટચ કરે છે, એમને ડિસ્ટર્બ કરે છે, પણ એમના મનને ડિસ્ટર્બ નથી કરી શકતો. છતાં કેવું જ્ઞાન કેમ ન થયું? કેવું જ્ઞાન કેમ ન થયું? અહંકાર આવ્યો. અહંકારમાં મૂળભૂત તત્વ શું હતું? જીવ પ્રત્યેનો દ્વેષ. મારા નાના ભાઈને ઝૂકવાનું, મારા નાના ભાઈને ઝૂકવાનું. આખી જિંદગી એ લોકો મને પગે લાગતા હતા, હવે કેવલીઓ બનીને બેસી ગયા, એટલે હવે મારે મોટા ભાઈ તરીકે મારે એમને ઝૂકવાનું. મૂળભૂત તત્વમાં હતું જીવ દ્વેષ. અને જે જીવ દેશ રાખ્યો એમણે, તમે જુઓ, તમે કલ્પના કરો કે કેવો જ્ઞાન આમ દરવાજે આવીને ઊભું છે, એને પુકારે છે કે બાહુબલી છોડ તારું અભિમાન, છોડ તારું અભિમાન, ઝૂકી જાય એક વખત, તારા ઓવાળા લેવા કેવો જ્ઞાન ઊભું છે, તારા એક વસ્તુ માટે હું તારા આત્માના પ્રદેશને સ્પર્શી નથી શકતો. અને જે રીતે કેવો જ્ઞાન જાણે એમને પોકારતું હોય પણ એ સાંભળવા તૈયાર નથી. કેમ કે અભિમાનમાં એવા ગળા ડૂબ છે, જીવ પ્રત્યેનો દ્વેષ આમ રૂએ એવો ભરાઈ ગયો છે કે એમને હવે સંભળાતું નથી. પછી તો બ્રાહ્મી સુંદરી આવે, વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચડી કેવલ ન હોય રે. બરાબર, વીરા મોરા ગજ થકી ઉતરો. એટલે બાહુબલી વિચારે કે મારા હાથી પર થોડી બેઠો છું, હું તો નીચે જ ઊભો છું. પછી ખ્યાલ આવ્યો, અભિમાન રૂપી હાથી પર બેસીને મને મારા નાના ભાઈઓ પણ હવે મને નાના દેખાય છે. જે કેવલી ભગવાન છે, મેં તો આસાધના કરી, જીવની આસાધના કરી, અને જીવની જે આસાધના કરી એને પોતાને પ્રસાદાપ થયો. અને જેવો ડગ માંડ્યો, શું થયું કે બાહુબલીએ એક પગલો જેવો માંડ્યો ને પોતાના નાના ભાઈઓને ઝૂકવા માટે, તો એમને કેવું જ્ઞાન થયું. આજે તમારા દ્વેષના જેના સાથેના સંબંધો બગડ્યા હોય, આજે જેના સાથેના સંબંધો બગડ્યા હોય, જેની સાથે 2, 5, 10, 15 વર્ષથી અબોલા હોય, એના તરફ તમે એક ડગલું ભરે. શત્રુંજય નહીં, શત્રુ સમૂજે. એક ડગલું ભરે, શત્રુંજય નહીં, શત્રુ સમૂજે. પછી આગળ શું છે? ઋષભ કહે ભવ કોરના કર્મ ખપાવે તે. શત્રુંજય નહીં, શત્રુ, તમારો જે શત્રુ હોય એ શત્રુ તરફ તમે એક ડગલું માનશો ને, એક ડગલે અનંત સંસાર કપાશે તમારો. આજે એક ડગલે અનંત સંસાર કપાશે. એક જીવનો દ્વેષ તમારો અનંત સંસાર વધારી શકે છે. આરાધના અને વિરાધના આપણા અનંત સંસાર નથી વધાર્યા. આટલા વખત સુધીમાં પણ જો આપણો અનંત સંસાર બધાનો વધ્યો હોય, મને તો આશ્ચર્ય થાય છે. મને બહુ ક્યારેક થાય છે કે ખરેખર અમે કયા પ્રકારના આરાધક છીએ, અમે. એક દેરાસરની થાળીને ઠોકર લાગી જાય તો અમે આમ કરીએ છીએ. ભગવાનને કળશનું નારચું અડી જાય, તો આપણે તરત કે સાહેબ આજે બહુ મોટી આશા તો થઈ ગઈ, પ્રભુ સાહેબ મને આલોચના આપો. આજે કળશ, આજ ભગવાનને નારચું, અમારા કળશનું નારચું ભગવાનને પ્રતિમાને અડી ગયું. સાહેબ પ્રભુને કેટલી પીડા થઈ હશે, પ્રભુને કેવું લાગ્યું હશે. ખબર છે, આપણા ત્યાં સંઘની નાનકડી દીકરી અંતરિક્ષજી ગઈ હતી, ત્યાં ચક્ષુ કાઢ્યા ને તો એ નાની દીકરી કે પૂજારીને કે ઓ ભાઈ સાહેબ આપ શું કરો છો તમે? અમારા ભગવાનને કેટલી પીડા થાય, તમે ચક્ષુ ખેંચો છો, આવી રીતે કેવી રીતે તમે કરી શકો? એ નાનકડી 7 વર્ષ દીકરીએ ઝાટકણી કરી નાખી પૂજારીની. પૂજારીએ કીધું ભાઈ આ તમને નહીં સમજાય. એની મમ્મીને વિનંતી કરી કે મહેરબાની કરીને આ છોકરીને ચૂપ કરાવો, જો સાંભળશે તો અમને પીડા થશે. ભગવાનને ચક્ષુ ખેંચાય તો તમને પીડા થાય. તમે કેટલા લોકોના ભાવ ખેંચ્યા છે, તમને પીડા થઈ છે. ભગવાનને નારચું અડી જાય તો તમને પીડા થાય, તમને આસાધનાનો ભાવ આવે ને તમે આમ આલોચના લેવા આવો. તમે કેટલા લોકોને નડો છો, સંઘના લોકોને નડો છો, તમારા સગા સંબંધીને નડો છો. લગ્ન પ્રસંગ હોય કેવા નડી જાઓ તમે, અમે નહીં આવીએ. લગ્ન પ્રસંગ સામે ઓલો કરગરી જાય, ભાઈ પ્લીઝ આવો, તમે નહીં આવો તો મારું નામ ખરાબ થશે, થવા દો, અમે એ જ ઈચ્છીએ છીએ, અમે નહીં આવીએ. કેવા નડી જાઓ તમે. સંઘની અંદર તમને સાચું કહું, પ્રભુની પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા હોય, તમારા સંઘની અંદર પ્રતિષ્ઠાનો પ્રસંગ હોય, આખા ગામમાં પત્રિકા વેચાઈ, તમને ન મળી, શું કરશો તમે? શું કરશો? મને જવાબ જોઈએ છે. आपके वहां मंदिर की प्रतिष्ठा है, कहां गए कमल जी? आपके वहां मंदिर की प्रतिष्ठा है, प्रतिष्ठा महोत्सव में आपने सभी अपने साधर्मिक भाइयों के घर पे पत्रिका पहुंचाई, आपके घर पे पत्रिका नहीं आई, आप क्या करोगे राजू भाई? क्या करोगे?
हम नहीं आएंगे प्रतिष्ठा में क्योंकि हमको आमंत्रण नहीं मिला। क्या होता है मुझे बताओ ना आप एक बार, क्या होता है प्रवीण जी? हमको आमंत्रण नहीं मिला, क्यों? आपको संघ ने आमंत्रण नहीं दिया बात अलग है, पर कार्यक्रम में संघ के सभ्य के रूप में तो आप हो ना, तो उसके लिए आपको आमंत्रण की जरूरत है। देव गुरु धर्मस्थान બધાને આપણે સાઈડ લાઈન કરી નાખીએ છીએ। ભગવાન ઉપર કળશ પડી જાય તો આસાત ના લાગે છે, પણ કોઈ જીવ માટેનો અહોભાવ પડી જાય અમને આલોચના લેવાનું મન નથી થતું, અમને આસાધના કરવાનું અમને અંદરથી કોઈ ગિલ્ટ નથી કે મેં મોટી આસાધના કરી છે। ભગવાને 12.5 વર્ષની અંદર શું કર્યું ખબર છે? જીવો પ્રત્યેની મૈત્રી ભાવની પ્રતિષ્ઠા કરી છે। ભગવાન ભરાવા સહેલા, પણ મનમાં કોઈ જીવ માટેનો અહોભાવ ભરાવા બહુ અઘરા। સોનાના ભગવાન ભરાવા સહેલા, પણ સોના જેવા ભાવ ભરાવા અઘરા। ભગવાનને પ્રતિષ્ઠા કરવા સહેલી, પણ મનની અંદર કોઈ જીવ માટેનો સદભાવની પ્રતિષ્ઠા કરવી અઘરી। આ વસ્તુ તમે સમજો છો? પ્રતિમા પડી જાય, તૂટી જાય, ફૂટી જાય તો અમને પાપ લાગે છે, પણ અમે કોઈના ભાવો તોડી નાખીએ છીએ, કોઈની લાગણીઓ ફોડી નાખીએ છીએ, કોઈના અંદરના પ્રેમને તોડી ફોડીને નવરા કરી દઈએ છીએ, છતાં પણ તમને આસાધનાનું પાપ લાગ્યું એવું ફીલ તમને નથી થતું। ઘરમાં રહેલી પ્રતિમા હોય, તૂટી જાય તો તમે શું કરો? આસાધના લાગે ને? તમારો એકાસનાનો પાટલો હલી જાય, એકાસનાનો પાટલો હલી જાય, તમને એમ લાગે કે મારું એકાસનું ભાંગી ગયું, તમે કેટલા લોકોના ભાવોને હલાવી નાખો તમારા દુર્વ્યવહારથી, તો તમને અંદરથી આસાધના અને પાપનો કોઈ ફિલિંગ નથી, કોઈ લાગણી નથી। રાત્રિ ભોજન રાત્રે થઈ જાય ભૂલથી તો મનમાં બાધા તૂટી જાય, એમાં અમને ગિલ્ટ થાય છે। અમે કેટલા લોકોના ભાવને તોડી નાખીએ છીએ, અમને કોઈ ગિલ્ટ નથી થતી। જીવો પ્રત્યેનો દ્વેષ આટલો બધો અંદરથી ઘૂસી ગયો, જીવ પ્રત્યેનો દ્વેષ આપણો વધતો ગયો, જળ પ્રત્યેનો રાગ આપણો વધતો ગયો છે। તમારા ઘરની અંદર 2 જીવ વધે તમને ભાવે એમ નથી। શું હાલત છે તમારા સમાજની અત્યારે? ઘરની અંદર એક વ્યક્તિ આવે ને પછી કે બસ હવે અમને નહીં ફાવે, આ બુઢા મા બાપ અમને નહીં ફાવે, આ દેરાણી જેઠાણી અમને નહીં ફાવે, આ નણંદ અમને નહીં ફાવે। જળ ઘરના અંદર એકની જગ્યાએ 4 ટીવી આવે અમને પોસાય એમ છે, ઘરની અંદર એકની જગ્યાએ 4 એસી અમને પોસાય એમ છે, ઘરની અંદર એક ચેન હતી બીજી 2-4 ચેન મળી જાય અમને પોસાય એમ છે, ઘરની અંદર 25 જોડી હતા બીજા 25 જોડી વધે એમાં અમને પોસાય એમ છે, પણ અમારા ઘરની અંદર 2 જીવ વધી જાય એ અમને પોસાય એમ નથી। અમારા સંઘની અંદર 2 જીવ વધી જાય એ અમને પોસાય એમ નથી। તમે ગંભીરતા સમજો છો આની? તમને સાચું કહું, તમારો મારો બધાનો સંસાર માત્ર વધ્યો હોય ને, જો હું આ પાઠ ઉપરથી ખોટો ન બોલતો હોઉં અને મારી વાત ખોટી ન હોય તો લગભગ જીવના દ્વેષના કારણે સંસાર વધ્યો છે। બૌદ્ધ ભક્તિ યોગાચાર્ય યશોવિજયજી મહારાજ સાહેબ મળ્યા હતા। યશોવિજય સુરેશ્વરજી મહારાજ સાહેબે સાથે અમે બધા યુવા મુનિઓ સાહેબને વંદન કરવા ગયા। સાહેબને મેં વિનંતી કરી, સાહેબ અમે બધા યુવાન સાધુઓ છીએ, અમે નથી ઈચ્છતા કે અમે કોઈ પ્રકારની ગચ્છવાદ સંપ્રદાયવાદ ને સમુદાયવાદની અંદર અમે પડીએ। આપ અમને એવી શિક્ષા આપો કે અમે યુવા સાધુઓ બધા જ આવનારા શાસનને એક કરીને રહીએ, આવનારા શાસનને એક જોડીને રહીએ, આવનારા શાસનમાં એકતા રાખીને અને બધાને સુધી શાસન પહોંચાડીએ। ત્યારે સાહેબે ઘણી બધી વાતો કરતાં એક સરસ મજાનું એક્ઝામ્પલ આપેલું। સાહેબ કે થોડા ટાઈમ પહેલાં આ એક્ઝામ્પલ મેં એક બુકમાં વાંચ્યું, એક બૌદ્ધ ભિક્ષુએ લખેલી પુસ્તકની અંદર એ દ્રષ્ટાંતને ટાંકેલું, અને એ બૌદ્ધ ભિક્ષુ એમાં અનુભૂત વ્યક્તિ હતો। એ જે દ્રષ્ટાંત ટાંક્યું ને એમાં પોતે હતો અને પોતાનો અનુભવ ટાંક્યો। સાહેબને એટલો ગમ્યો, સાહેબે એ ટાઈમે કીધું કે આ હું તમને કહું છું ને, મેં મારી બુકની એક શરૂઆત કરી છે લખવાની, એમાં સૌથી પહેલો દ્રષ્ટાંત મેં આ ટાંક્યો છે। સાહેબજીને કીધું, સાહેબ જે દ્રષ્ટાંત અમને કહેશો? અરે બિલકુલ કહીશ। સાહેબે દ્રષ્ટાંત કીધું કે જ્યારે ચીન અને તિબેટની અંદર ઝઘડા થયા, ચીન અને તિબેટ વચ્ચે ચીને તિબેટ ઉપર આધિપત્ય જમાવી દીધું, ત્યાં દલાઈ લામાનો જ્યાં રહેવાનું સ્થાન છે ને એને પોતાલા પેલેસ કહેવાય। શું કહેવાય છે? પોતાલા પેલેસ। બહુ મોટું વિશાળ ખંડ છે, મોટી લાઇબ્રેરી, બૌદ્ધ ભિક્ષુના રૂમો, ત્યાં ઘણા બધા સાધકો ત્યાં આરાધના સાધના કરવા જાય છે। એ જગ્યા પર આધિપત્ય જમાવી તિબેટ ઉપર। આજે પણ તિબેટ ચીનના આધિપત્યના હેઠળ જ છે, અને દલાઈ લામાને કાળી રાત્રે દોડવું પડ્યું, ત્યાંથી ભાગવું પડ્યું। એક સુરંગ હતી, એ સુરંગ સીધી ભારતના અંદર આવતી હતી, અને એ સુરંગ નીકળતી હતી ધર્મશાલા। એટલે આજે આપણું ત્યાં એક તીર્થ આવેલું છે કાંગડાજી, જ્યાં ઋષભદેવ ભગવાનનું અતિ પ્રાચીન તીર્થ છે। બસ એ જે ગામમાં આવેલું એ ગામનું નામ છે ધર્મશાલા, અને ધર્મશાલામાં એ સુરંગ બહાર આવે
દલાઈ લામાને કેટલાક બૌદ્ધ ભિક્ષુઓ ત્યાંથી પસાર થઈ ગયા. આખા પોતાના પેલેસમાં ચીનના આર્મીના બહુ ક્રૂર અને અતિ સજાગ સૈનિકોનો તખ્તો જમાવી દીધો છે. કોઈ ત્યાં છૂટી ન શકે એનું ધ્યાન રાખવાનું. એ લોકોની નજરથી છુપાઈને નીકળવાનું. રોજ થોડા ભારતની બાજુ નીકળ્યા. કોઈને ખબર નથી કે આવી કોઈ સુરંગ છે. પણ છેલ્લે એ લોકોને ખબર પડી ગઈ કે આ બૌદ્ધ ભિક્ષુઓ ઓછા કેમ થાય છે. તપાસ કરી તો ખબર પડી તો ત્યાં એક શું હતું સુરંગ. એ સુરંગ પકડાઈ ગઈ. સુરંગ પકડાઈ ત્યાં જઈને સુરંગને દિવાલ ચડી નાખી અને સુરંગને પૂરી દીધી અને ત્યાં 2 મોટા ગાર્ડને તૈનાત કરી નાખ્યા. હવે જે બૌદ્ધ ભિક્ષુઓ બચ્યા એ લોકો પર જે લોકો અત્યાચાર ગુજાર્યો છે. અત્યાચાર એટલે કેવો અત્યાચાર તમે શું કલ્પના કરો. અત્યાચારની પણ ડેફિનેશન તમે શું કરી શકો. જમવા બેસે તો એ જમવામાં થાળી જ્યારે એ લોકોને પીરસે ને એટલે સૈનિકોમાં પેશાબ કરી જાય. એ લોકો જે ધર્મથી વિરુદ્ધ જે આહાર હોય એ એમના મોઢા ફાડીને જબરજસ્તી નાખે અને એ લોકોને ધર્મ ભ્રષ્ટ કરે. એ લોકોના મોઢા 2 સૈનિકો એ બૌદ્ધ ભિક્ષુના હાથ પકડે બરાબર અને 2 જણા એના હોઠની અંદર 2 આંગળા નાખીને પોળા કરે અને એમાં ડાયરેક્ટ પેશાબ કરે. પાણી માંગે તો પેશાબ મળે. ખાવાની અંદર પોતાની વિષ્ઠા મિક્સ કરીને ખવડાવે. એવા ડાન્સ મચ્છરો એ લોકોને નાખે. એક આખી થેલી હોય અને એ થેલીની અંદર મચ્છરો ભરે અને એ મચ્છરોની થેલી આમ પહેરાવી અને બાંધી નાખે અને અંદર સેંકડો મચ્છરો આંખ ઉપર, કાન ઉપર, નાક ઉપર, ગાલ ઉપર ડાન્સ મારે. જ્યાં ડાન્સ મારે ત્યાં ફોડલા ઉપડી જાય. જે અત્યાચાર એ લોકોએ કર્યો છે. રોજ નવું તરકીબો અપનાવે. એ લોકોને ઇલેક્ટ્રિક શોક આપે. એ લોકોને જંગલી ઉંદરડાઓના ઓળામાં પૂરી દે. આમ જંગલી ઉંદરડો કરડે એટલે સીધું 25 ગ્રામ માંસનું ખેંચીને જ બહાર કાઢે. એવી સ્થિતિમાં બૌદ્ધ ભિક્ષુઓ કેટલા વર્ષ રહ્યા ખબર છે? 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 12 વર્ષ રહ્યા. રોજ નવી પદ્ધતિઓ અને બસ એ લોકો કેમ માનસિક ત્રાસ થાય તમને આશ્ચર્ય થશે. 12 વર્ષ પછી દલાઈ લામા ભારત સરકારને રિક્વેસ્ટ કરી કે મારા કેટલાક શિષ્યો અને મારા બૌદ્ધ ભિક્ષુઓ ત્યાં છે, તમે કંઈક કરો. ચાઇના પર ભારતે દબાવ બનાવ્યો. ચાઇનાને આ દબાવ હેઠળ આવવું પણ પડ્યું અને જે બી એ લોકોના રાજકીય વાટાઘાટા થયા હોય એ મને ખબર નથી. સાહેબજીએ પણ એ વાતનો કોઈ ઉલ્લેખ ન કર્યો. પણ અંતે ચાઇનાએ એ બધા જ બૌદ્ધ ભિક્ષુઓને હેમખેમ ભારત પહોંચાડવાનો નિર્ણય લીધો. ભારત બધા પહોંચ્યા. તમે એ લોકોની હાલત જો ને જાણે કે માસક શમન કર્યાની પણ સ્થિતિ ઘણી સારી. જાણે ચામડી હાડકા પર ચોંટી ગઈ હોય ને. કોઈ મસલ્સ બચ્યા નહીં, કોઈ માંસપેશીઓ નહીં, પેટ તો જાણે પાતાળમાં. આ રીતની સ્થિતિમાં તમે જુઓ એક બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા. આવીને બધાએ દલાઈ લામાને પગે લાગ્યા અને પછી હાથ જોડીને ઊભા રહ્યા. દલાઈ લામાએ એ ટાઈમે પોતાના બૌદ્ધ ભિક્ષુઓને, બૌદ્ધ શિષ્યોને પૂછ્યું કે 12 વર્ષમાં તમે ત્યાં અતિશય અત્યાચારમાં રહ્યા છો એ તમારી સ્થિતિ જોઈને મને લાગે છે. પણ 12 વર્ષની અંદર તમને સૌથી અઘરામાં અઘરું શું હતું? આ પ્રશ્ન કર્યો છે કોણે? દલાઈ લામાએ સામે બૌદ્ધ ભિક્ષુઓને, જે 12 વર્ષ જે એ લોકોના અત્યાચારના ભોગ બન્યા હતા. બૌદ્ધ ભિક્ષુએ જવાબ આપ્યો કે ભંતે 12 વર્ષની અંદર એ લોકોએ અત્યાચારની કોઈ સીમા રાખી નથી. અસીમ અપાર અવનવા પદ્ધતિઓથી અમારા પર અત્યાચાર કર્યો છે. અમારા બધા જ બૌદ્ધ ભિક્ષુઓનું એક જ વસ્તુ મનમાં, એક વસ્તુનો ડર લાગતો હતો અને એ ડર એ લાગતો હતો કે ક્યાંક આ લોકો અમારા પર અત્યાચાર કરે છે તો એક પણ સૈનિક ઉપર, ચીનની ગવર્મેન્ટ ઉપર, ચીનના ગવર્મેન્ટના કોઈ પણ વ્યવસ્થા ઉપર કે વ્યક્તિઓ ઉપર કે સત્તાધીશો ઉપર કે ચીનના કોઈ પણ નાગરિક ઉપર અમને દ્વેષ ન થઈ જાય એ અમારા માટે સૌથી અઘરામાં અઘરું હતું. દલાઈ લામાએ પ્રશ્ન કર્યો રિઝલ્ટ શું છે? ત્યારે સામે જવાબ આપ્યો ભંતે, આપે ભણાવેલા શાસ્ત્રો અને આપે આપેલા સંસ્કાર એ ટાઈમે અમને ખૂબ કામ આવ્યા. 12 વર્ષમાં એક પણ વ્યક્તિ માટે અમને દ્વેષ નથી થયો. સાહેબે જ્યારે આ દ્રષ્ટાંત આપ્યું ને ત્યારે અમે બધા ભીના હતા, અમે ભાવુક હતા. ત્યારે સાચું કહું, આજે સકર સંઘ સામે એક ઓનેસ્ટ સાથે, એક આમ નિખાલસ ભાવ સાથે તમને કહું ને, મેં મારી જાતને એ દિવસે પ્રશ્ન કર્યો શું આ અવસ્થા મારી ખરી? મેં મારી જાતને એ ટાઈમે પ્રશ્ન કર્યો આ દ્રષ્ટાંત સાંભળીને,
શું આ અવસ્થા મારી ખરી અને મારી છે તો આ અવસ્થા ખરેખર હું પામી શકીશ આ ભાવની અંદર? નહીં. એટલો બધો જીવ માટેનો દ્વેષ અંદર બેસી ગયો છે. 3 3D પ્રોગ્રામ છે આપણો. શું છે? 3D પ્રોગ્રામ. વેરની પરંપરાઓ ચાલુ થઈ, વેર બંધાયા, દ્વેષ અને કસાય વેરમાં રૂપાંતરિત થાય. એના મુખ્ય 3 કારણો છે. પહેલા નંબરની અંદર 3D, એટલે પહેલા નંબરની અંદર ડિફરન્સ ઓફ ઓપિનિયન. ડિફરન્સ ઓફ ઓપિનિયન. જ્યારે બે મત જુદા પડે ને ત્યાં લગભગ પછી વેરના બીજ વવાતા હોય છે. જ્યાં બે પક્ષ જુદા પડે, બે માન્યતાઓ જુદી પડે, ત્યાં જ વેરના બીજ વપાય અને પછી એક દિવસ એવો વટવૃક્ષ બની જાય કે પછી ક્યારે કાપવો મુશ્કેલ બની જાય છે. ઘરના અંદર આમ સીધી પૂરું થયું એટલે વિચારણા ચાલતી હોય, ચલો ને બહુ ટાઈમથી હવે અંતરિક્ષથી તો જવાની વાર છે, આપણે બલસાણા જઈ આવીએ. એટલે કે ના બલસાણા નથી જવું, આપણે કામ કરીએ કે આપણે પૌષણ પછી હૈદરાબાદ જઈએ, કુલપાકજી. એટલે કે ના બલસાણા ચાલો ને, પણ શું વાંધો છે તમને? બલસાણા એક દિવસમાં જઈને પાછું અવાય, અથવા એક દિવસ ત્યાં રહેવું હોય તો બીજા દિવસે પાછા આવી શકીએ આપણે. ના કે આપણે અમને પૌષણ પહેલાં કાંઈ નહીં, અંતરિક્ષથી જવું બરાબર છે, આપણે પહેલાં પૌષણ પછી આપણે હૈદરાબાદ જઈએ. એ ટાઈમે 2-4 દિવસની છોકરાની રજા હોય ને તો કુલપાકજી જઈએ તો છોકરાને પણ મજા આવે રામોજી સ્ટુડિયો જોવાની. એ કે છોકરાને એમ ન લાગે કે અમને તીર્થ યાત્રા કરાવવા લાવ્યા, અમને ફરાવવા પણ લાવ્યા. એટલે ઓલો કે મતલબ જ્યારે મેં બલસાણા કીધું એટલે તારે ઓફિસ જ ચાલવાનું ને. અગર મેં કુલપાકજી કીધું હોત તો તું બલસાણામાં આવત, એમ ને? બસ જ્યારે હું કહું એનાથી ઓપોઝિટ જ ચાલવાનું તારે. અરે ના પણ તારું પ્રેક્ટિકલ નથી યાર. આપણે પૌષણ પહેલાં બલસાણા જઈને પછી પૂરું, હવે એટલું દૂર નથી જવું. કે મેં તમને કુલપાક કીધું તમે બલસાણામાં આવ્યા. ઓલો કે મેં કુલપાકજી કીધું એટલે મેં બલસાણા નથી કીધું, મેં બલસાણા કીધું તારે કુલપાકજી પર આવવું છે. અને જે તમારે સામે મારામારી ચાલે, અંતે રિઝલ્ટ શું આવ્યું ખબર છે? તું કુલપાકજી જઈશ, જા એકલો. હું બલસાણા, તું મારા બલસાણા નથી આવતો ને, હું તારા કુલપાકમાં નહીં આવું. હવે કુલપાકજીના આદિનાથ ભગવાન મહાવીર સ્વામી અને બલસાણા વિમલનાથને ખબર નથી કે મારા નામના ઝઘડા ચાલે છે અહીંયા. હા, કુલપાકજીમાં મહાવીર સ્વામી છે ને? હા, ભરત ભગવાનના નીલમના રત્નના બનેલા. હવે કુલપાકજીના મહાવીર સ્વામીને ખબર નથી કે અમારા નામના 2 ઝઘડા ચાલે છે. તારે કુલપાક જવું, જા એકલો જા. તું મારા બલસાણા નથી આવતો, કાંઈ વાંધો નહીં. ઓલો કે બલસાણામાં ન જવું, કે કુલપાકજી ન જવું. છેલ્લે બંને જણા ઘરે બેઠા ટીવી તારક મહેતા ઉગડે ઉલ્ટા ચશ્મા જોવે છે, પહોંચ્યા જ નહીં. બલસાણા ના આવ્યું, કુલપાકજી ના આવ્યું. આ શું થયું ખબર છે? જે પણ પરિવારના 2 વ્યક્તિ વચ્ચે, 2 પરિવાર વચ્ચે, 2 સમાજ વચ્ચે, 2 સંઘ વચ્ચે, 2 ગ્રુપ વચ્ચે, 2 કોઈ પ્રકારના એવા ગ્રુપ વચ્ચે કે કોઈ 2 મંડળો વચ્ચે જ્યારે પણ મતભેદ પડે ને ત્યાં સુધી વાંધો નથી, પણ એ મતભેદ મનભેદમાં ન પરિવર્તિત થવું જોઈએ. લગભગ તમે જો 2 પક્ષ પડે પછી જે ખેંચમતાણ ચાલે, તમને કહું તમારા ઘરની અંદર ટીવી 3 ટીવી 4 ટીવી હોય તો દરેકનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ રિમોટ હોય છે ને, ઇન્ડિવિજ્યુઅલ રિમોટ હોય છે. તમે ઓન કરો, તમે જે ચેનલ જોઈ શકો છો. ઓલો કોના હાથમાં રિમોટ છે એ પોતાના સ્ક્રીન પર જે ચેનલ ચલાવવું હોય, કોને સ્પોર્ટ્સ જોવું હોય, કોને ક્રિકેટ જોવું હોય, કોને કાર્ટૂન જોવું હોય, કોઈને તારક મહેતા ઉલ્ટા ચશ્મા જોવું હોય, કોઈને નાગિન જોવું હોય, કોઈને અનુપમા જોવું હોય, જેને જે જોવું હોય જોય. બરાબર? બધાનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ છે ને. હવે તમે એવું આગળ રાખો કે બધાની ટીવી મારી પાસે, ટીવી ભલે જુદી જુદી હોય પણ હું મારેમાં ચેનલ ચલાવું, એ ચેનલ બધાના સ્ક્રીન પર દેખાવી જોઈએ. પોસિબલ છે? ઇઝ ઇટ પોસિબલ? પોસિબલ નથી ના ભાઈ. એનો એ પોતાની માન્યતા, પોતાના થોટ પ્રોસેસ પોતાની અલગ છે, એ પોતાની માન્યતા દર્શાવે, વાત પતી ગઈ. પણ તમે આગળ રાખો કે મારા સ્ક્રીન પર બલસાણા આવ્યું એટલે બધાની સ્ક્રીન પર બલસાણા આવવું જોઈએ, એવું જરૂરી નથી. મારા સ્ક્રીન પર કુલપાકજી આવ્યું તો બધાની સ્ક્રીન પર કુલપાકજી આવવું જોઈએ, એવું જરૂરી નથી. એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન જ્યાં પડે ત્યાં વેરના બીજ વવાતા હોય છે. અને પછી જ્યારે એ પડ્યા રહે અને પછી ધીમે ધીમે ફૂટીને એક એવો વૃક્ષ મોટું બને છે પછી જેના કારણે પછી એ કાપવો, એને કાઢવો બહુ મુશ્કેલ બને છે. પહેલા નંબરમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન. બીજા નંબરની અંદર ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ. જ્યારે પણ પૈસાના ભાગ પડે, તમે લગભગ જો માતા પિતા ગેરહાજર હોય અને પૈસાના ભાગ કરે, 2 ભાઈઓ કે બસ હવે આટલા વર્ષ ભેગા રહ્યા, હવે મમ્મી પણ નથી, પપ્પા પણ નથી, હવે પૂરું કરો. અને એમ કરીને જ્યારે ભાગમાં બેસે, બધી પ્રોપર્ટી, બધી લિક્વિડ સંપત્તિ, પછી સ્થાવર જંગમ બધી સંપત્તિઓ બધી ભેગી કરીને જે આંકડો આવે અને પછી પપ્પાએ લખેલા વીલ બધા ખોલવામાં આવે. અને વીલ જ્યારે ખોલે ત્યારે લખ્યું કે બેનને પણ આપવું. કેમ ભાઈ? બેનને શા માટે આપવાનું? લગ્ન પરણાવી દીધી, 1,00,000-1.5 લાખ એ ટાઈમે ખર્ચો કર્યો, હવે બેનને શેના આપવાના? 1.5-2 કરોડ રૂપિયા ખર્ચા કરાવી ગઈ, 1.5-2 કિલો સોનું લઈ ગઈ. આ સારું? શામાંથી લેવાનું? મહેતામાંથી લેવાનું. આ કેવું? તમારે ત્યાં જઈને મહેતા ફેમિલીમાંથી પણ લેવું છે. એટલે મારા દીકરાને મારી સંપત્તિ મળે, મારા દીકરાને મારી સંપત્તિ મળે, એના દીકરાને
એના બાપની પણ મળે, એના કાકાની મળે, એને મામાની મળે. આવું ન ચાલે. અને જે રીતે જે ચાલે, બેનને કહી દે તારે જે કરવું એ કર, 1 રૂપિયો અમારા સંપત્તિમાંથી મળે. આ બાપ છે કે કોણ છે? બાપ છે કે સાપ છે? અમને પોતે તો મળતો ગયો, અમને મારતો ગયો. બેનને શેનું પૈસા આપવાના અમારે? અને જે ડિસ્ટ્રીબ્યુશન વેલ્થ થાય, જે ભાગ પડે, તમારા 40 ને 35 ને 40 વર્ષની રાખડીઓ તમે બાળીને ખાક કરી નાખી. જે ઓલી તમારી બેને તમને રાખડીઓ બાંધી હતી, એ તમે આવું બોલીને તમે આવું કરીને રાખ કરી નાખી. સાચું કહું, આ દુનિયામાં પાણી ગ્રહણ નથી, પૈસા ગ્રહણ છે. તમે પૈસાને પરણો છો, તમે કોઈ વ્યક્તિ નથી પરણતા, તમે કોઈ વ્યક્તિના પ્રેમને નથી પરણતા. આ દુનિયામાં જે ચાલે છે ને એ પાણી ગ્રહણ નથી ચાલતું, પૈસા ગ્રહણ ચાલે છે. જ્યારે પૈસાના ભાગ પડતા હોય ત્યારે બધાના અસલી ચહેરા સામે આવે. ઓલી પાણીનો ગ્લાસ લઈને આવતી હતી, જે પત્ની પણ પોતાનું અસલી સ્વરૂપ દેખાડી દે. જે ભાઈ આપણને પૂછા કરતો કેમ છે બેટ, કેમ છે, કંઈ કામ હોય તો કહેજે, એ ભાગ પડતા પોતાનું અસલી સ્વરૂપ દેખાડી દે. આ રીતે જે ચાલે અને પૈસાના ભાગ પડે, અને એ ભાગમાં માત્ર પૈસાના ભાગ નથી પડતા, 2 કલેજાના ભાગ પડતા હોય છે, 2 સંબંધના ઊભા ચીરિયા પડી જતા હોય છે, 2 વચ્ચેના સ્નેહ સંબંધોના ટુકડા થઈ જતા હોય છે. ઓલા શ્રદ્ધાના તો 70 ટુકડા થયા, તમારા 170 ટુકડા થાય છે. જે રીતે જે ભાગ પડે, તમને કહું, ઇન્દોરની ઘટના કહું. ઇન્દોરની ઘટના જ્યારે મેં સાંભળી તો હું હલી ગયો હતો. એ ઘટનાનો સાક્ષી નથી, પણ એ ઘટના જેના જીવનમાં બની હતી ને, એ વ્યક્તિએ મને વાત કરી હતી. ઇન્દોરની અંદર એક બેન છે, ઉંમર હશે લગભગ 55 થી 60ની, અને 55-60ની એજની અંદર પોતે પેરાલિસિસમાં પડ્યા છે. એક વખત એટેક આવ્યો, 2 વખત આવ્યો, ત્રીજી વખતનો એટેક એટલો ખતરનાક હતો કે હવે ટોટલી પોતે બેડ રેસ્ટ છે. સંડાસ, બાથરૂમ બધું જ બેડ ઉપર કરવાનું. ઘરની અંદર 3 વહુઓ છે. એક વહુ 15 વર્ષથી છે, બીજી વહુ 12 વર્ષથી છે, અને ત્રીજી વહુ છેલ્લા 3 વર્ષથી છે. બંને વચ્ચે બહેનો હતી, અને સૌથી છેલ્લો ભાઈ હતો. પહેલા 2 ભાઈ, વચ્ચે 3-4 બહેનો, પછી છેલ્લે ભાઈ. હવે ઘરમાં 3 વહુઓ છે. પહેલા 15 વર્ષ, બીજાની 12 વર્ષ, ને ત્રીજાને 3 વર્ષ થયા છે. 3 વર્ષથી આવીને પરણી છે. બંને દેરાની જેઠાની અને આ 3 આ બાજુ સાસુને લાગ્યું કે મારું સાસરાનું અને મારા પિયરનું બધું મળીને 3 કિલો સોનું છે મારી પાસે. એક દિવસ પોતાના પતિને બોલાવીને કીધું કે સાંભળો છો તમે, હવે મારા ઠેકાણા લાગતા નથી, અને હું નથી ઈચ્છતી કે મારી પાછળ મારી વહુઓ લડે મારા સોના માટે. મારી ઈચ્છા એવી છે, જો સાચી વાત હોય તો મને સમર્થન આપજો, ને કંઈ સજેસ્ટ હોય તો કરજો. મારી ઈચ્છા એવી છે કે મારા પિયરનું ને મારા સાસરાનું બંને બધું મળીને પૂરું 3 કિલો સોનું છે. તને વહુઓમાં 1-1 કિલો સોનું આપણે વેચી દઈએ, અને આ રીતે આપણે કરીએ. પતિ બહુ ખુશ થયો. સારું થયું કે તને આ વિચાર આવ્યો. આ વિચાર મને પણ આવતો હતો કે ભાઈ આ બધું થોડું ઘણું આપણે તને વહુઓમાં વેચી દઈએ એટલે પાછળ કંઈ પ્રોબ્લેમ નહીં, તારા ગયા પછી મને પણ પ્રોબ્લેમ નહીં. લેકિન આ તમારી વાત સાચી છે, કેમ કે ડૉક્ટરે કહી દીધું કે હવે 1-2 મહિનાથી વધારે મહેમાન નથી. ઓલા બેન સાવ બેડ રેસ્ટ છે. બધું ધીમે ધીમે એમને લંગ્સનો પણ એટેક આવેલો, એટલે લંગ્સ પણ હવે કામ નથી કરતા, ઓક્સિજન પર છે બેન. હવે એક દિવસ ઘરે મિટિંગ બોલાવી. 3 દીકરાઓ આ બાજુ બેઠા છે, 3 દીકરાની વહુઓ બેઠી છે, આ બાજુ બેન બેડ પર સૂતા છે, અને આ બાજુ એના પતિ બેઠા છે. અને પછી પત્નીએ એવું કીધું કે મારી જે ભાવના છે એ તમારા પપ્પા કહેશે એ તમે સાંભળો. પપ્પાએ વાતની રજૂઆત કરી કે છેલ્લા ડૉક્ટરોએ એવું કહી દીધું છે કે હવે આમની પાસે 1.5 થી 2 મહિના વધારે સમય નથી. એને સતત ચિંતા થાય છે કે મારા પછી મારી વહુઓને મારું જે પણ સોનું છે મળવું જોઈએ. તો તમારા મમ્મીની ઈચ્છા એવી છે કે 3 વહુઓમાં 1-1 કિલો સોનું આપણે વેચવાનું છે. ત્યાં ત્રીજી વાળી ભાઈ મને મંજૂર નથી, ત્રીજા નંબરની સૌથી નાની, મને મંજૂર નથી. આખું ઓરડો સ્તબ્ધ થઈ ગયો. 2 ભાઈઓ સ્તબ્ધ, એનો પતિ સ્તબ્ધ, આ બાજુ એની સાસુ જે સૂતી હતી એ સ્તબ્ધ, અને આખા રૂમમાં. પણ તમને પ્રોબ્લેમ શું છે? મને આ બટવારો મંજૂર નથી, મને આ ભાગલા મંજૂર નથી. મને લાગે છે કે અન્યાય થઈ રહ્યો છે, મારી જોડે અન્યાય થઈ રહ્યો છે. આ રીતે જ્યારે વાત કરી અને લડી ઝઘડીને આખરે પૂરું થયું, અને એ બેન ઊભા થઈ ગયા. હવે ઘરની અંદર વાતાવરણ જાણે કર્ફ્યુ લાગ્યું હોય, અને જે ધારાઓ લાગી હોય ને, અને રોડ પર એક માણસ ન ફરકે એવું વાતાવરણ સર્જાઈ ગયું ઘરની અંદર. સતત ઓલી જે બેન છે એને હાર્ટબીટ વધતા ચાલે છે. એને ટેન્શન થાય છે કે મેં એવું શું કર્યું, મેં 3 વહુઓને સરખું આપ્યું ને. તમારા હિસાબે શું કહેવાય? સરખું કહેવાય ને? જ્યારે ભલે 15 વર્ષથી છે, 12 વર્ષથી છે કે 3 વર્ષથી છે, પણ ભાગલામાં શું હતું? 1-1 કિલો સરખું કહેવાય ને? તમને લાગે છે આમાં કોઈ અન્યાય હશે? મને પણ સાંભળ્યું ત્યારે મને પણ અન્યાય ન લાગ્યું. મને લાગ્યું સાસુએ તો સરખો ન્યાય કર્યો છે, ઓનાને શું પ્રોબ્લેમ છે? આ બાજુ જેઠ
નાના ભાઈને વાત કરે, એના મોટો ભાઈ નાના ભાઈને, યાર તારા વળીને સમજાવ, યાર આવું ના કરે, મમ્મીની તબિયત ખરાબ છે, જો લેવાના દેવા પડી હશે, મમ્મી ક્યાંક જતી રહી ને તો જિંદગી ભરતા તમે તને માફ નહીં કરીએ. એટલે હું શું કરું એ કંઈ ખોલીને વાત જ નથી કરતી. પતિએ સમજાવ્યું, તમે મારા વચ્ચે નહીં પડો, એક શબ્દ તમે મારા વચ્ચે નહીં પડો, મારું મારી સાસુનો વચ્ચેનો મામલો છે, અમે બે નીપટશું. દેરાની જેઠાણી સાથે હું વાત કરીશ, તમારે વચ્ચે પડવાની જરૂર નથી. પતિને તો બિચારાને ત્યાં બેહાડી દીધો, જેમ તમને બેહાડે એવી રીતે. એટલે બિચારો પતિ તો આમાંથી આઉટ થઈ ગયો. હવે બે જેઠ છે, એમાં વચલો છે ને એના નાની સાથેના સંબંધો સારા હતા. એ છે ને બહુ સારી રીતે કંઈક મામલો હોય તો કંઈક વાત કરે, એને પણ કંઈ તકલીફ હોય તો એને વાત કરે. એક દિવસ કીધું કે ભાભી મારે તમારી જોડે વાત કરવી છે. કે જો સાહેબ, હું તમારો બહુ રિસ્પેક્ટ કરું છું, આખા ઘરની અંદર મને મારા પતિ સિવાય પછી જો કોકના જોડે થોડા ઘણા બી સારા સંબંધ હોય ને સ્નેહના, તો તમારી જોડે છે. તમે મારા ભાઈ સરખાનજો. અહીંયા આવ્યા પછી મારા મોટા ભાઈની લાગણી મને ઉણપ નથી આવવા દીધી, એટલે પ્લીઝ તમે આમાં વચ્ચે નહીં પડો. એટલે ઓલો આઉટ થઈ ગયો. હવે જેઠ પણ બિચારો આમ તેમ ડોલા ખાય છે. જેઠની હિંમત નથી ચાલતી. ઓલા બેને એવા આઉટ કર્યા, એટલે ત્રીજો ડરે છે. વિરાટ કોહલી આઉટ થઈ ગયો પછી બાકીના પ્લેયરો ડરે કે હવે આપણું શું થશે, એ રીતે આ થઈ ગયું. એક દિવસ હિંમત કરી અને સસરાએ કીધું કે બેટા તને પ્રોબ્લેમ શું છે? પપ્પા, તમે બધા જ છેલ્લા 1 મહિનાથી મારી પાછળ પડ્યા છો. તમને બધાને એમ લાગે છે કે હું ખોટું કરી રહી છું, પણ મારી જોડે અન્યાય થઈ રહ્યો છે, અને મારા સાથે અન્યાય મેં મારા ઘરમાં સહન નથી કર્યો. પપ્પા, હું મારા બાપનું પણ અન્યાયમાં નથી સાંભળી. તમે મારા સસરાઓ તો ભલે રહ્યા, અન્યાય તો કોઈ આ ઘરમાં મારી સાથે નહીં, આખા પરિવાર સાથે પણ અન્યાય થશે, હું મંજૂર નહીં કરું. અને અત્યારે તમે જે સાસુએ જે મમ્મીએ જે ભાગલા પડ્યા છે ને એ તદ્દન ન્યાયિક છે જ નહીં, વ્યાજબી છે જ નહીં. તો બેટા કંઈક રસ્તો કાઢ. 1 મહિનાથી ઘરની અંદર કર્ફ્યુ જેવું વાતાવરણ છે. એક કામ કરો, આજે મીટિંગ કરો, હું ખુલાસો કરી દઈશ. સાંજે મીટિંગ ગોઠવાઈ, પાછા એ રીતે ગોઠવાયા. 3 ભાઈઓ 3 વહુઓ, આ બાજુ સાસુ સસરા આવી રીતે બેઠા છે. હવે તમે જો શું થાય છે. સસરાએ કીધું, બેટા એક કામ કર, તને 1 કિલો ઓછું પડે છે, એક કામ કર, 1.5 કિલોમાં ઓલા લોકો બંને જણા ભાગ કરી લેશે, 1.5 કિલો તું રાખી લે. નહીં પપ્પા, આ બી ખોટું છે, આ બી ખોટું છે. ઓલી બંને દેરાણી જેઠાણી શું કહે છે નાની દેરાણીને, એક કામ કર, 3 કિલો તું રાખ, અમારે 1 ગ્રામ સોનું નથી જોતું, પણ મહેરબાની કરીને તું હવે શાંત થઈ જા. બસ બહુ થયું. ઘરની અંદર આવા વાતાવરણ અમે નથી જોયા. તારા પગલાં પડ્યા અને તારા આવું વાતાવરણથી ઊભું કર્યું છે. અને જે રીતે ચાલ્યું, તમે આશ્ચર્ય થશે. આનો અંત હું લાવી દઉં છું હવે. અને જેને બોલવાનું ચાલુ કર્યું, અને બોલવાનું ચાલુ કર્યું કે મમ્મી, 1 મહિનાથી તમે જે ડિસ્ટર્બ થતા એના માટે મિચ્છામિ દુક્કડમ, આખા પરિવારનું વાતાવરણ ડિસ્ટર્બ કર્યું છે એના માટે મિચ્છામિ દુક્કડમ. પણ ખરેખર મમ્મી, તમે જે અન્યાય કરતા હતા ને મારે રોકવા જરૂરી હતા. તમારા પહેલા દીકરાની વહુ આવી જ્યારે ઘરે, એને 15 વર્ષ થયા. 5 વર્ષ આવીને પછી 10 વર્ષથી તમે બેડ રેસ્ટ છો. 10 વર્ષથી તમને પેરાલિસિસના અમુક વર્ષે એટેક આવ્યા, અને તેમ તમે લાચાર થતા ગયા. બીજી વહુ આવી 12 વર્ષે, બરાબર 12 વર્ષ પહેલાં આવી, એટલે એના 3, એટલે બંનેને સેવા સરખી આવી. કેમ કે 5 વર્ષ પછી તમને આ પેરાલિસિસ એટેક આવ્યો. છેલ્લા 10 વર્ષથી આ લોકો તમારી સેવા કરે છે. 10 વર્ષથી તમારા સંડાસ અને બાથરૂમ સાફ કરે છે. 10 વર્ષથી આ લોકોએ પોતાના પિયર નથી જોયા. 10 વર્ષથી મમ્મી આ લોકોએ પોતાના પ્રસંગો પૂરા પાડીને એકબીજાએ એડજસ્ટ કર્યું છે. અને મમ્મી, તમને તો ખબર છે ને, હું જ્યારે પરણીને આવી ત્યારે આ બંને જણાએ મને શું કીધું, તું નવા જમાનાની છે, તું મોડર્ન છે, તું રહેવા દે, તારાથી આ સંડાસ બાથરૂમ સાફ કરીશ, તને સ્મેલ આવશે, તું નહીં સહન કરી શકીશ. અને તમારા સંડાસ બાથરૂમ સાફ કરવાથી મને દૂર રાખી છે. બેટા તું ચિંતા નહીં કર, તું ઘરનું થોડું ઘણું સંભાળી લે. અમે મમ્મીનું બીજું, અમને 10 વર્ષથી આદત છે એમનું કઈ રીતે શું ખોરાક આપવો, કેવી રીતે એમને નવડાવવા ધોવડાવવા, બધું જ. એટલે તું રહેવા દે. 3 વર્ષમાં તમારી સેવાનો મને મોકો નથી આપ્યો. આજે બધું જ મારી 2 દેરાની જેઠાણીએ કર્યું હોય, અને તમે 1 કિલો સોનું મને આપો. આનો ભાગ પડવો જોઈએ તો 1.5 કિલો આ બંનેમાં પડવો જોઈએ, મારામાં નહીં. મેં તમારી કોઈ સેવા નથી કરી, અને તમે મને સીધું 1 કિલો સોનું આપી દો. અને જ્યારે આ સાંભળ્યું ને, ત્યારે આખા પરિવારના ઓરડાની અંદર આંસુઓના ડુસકા સિવાય કાંઈ નહોતું. જ્યારે આવા ભાગલા પડે ને તમારા ઘરે, ત્યારે અમને દસ્તાન દેવાનું મન થાય. પૈસાના ભાગલામાં આપણે એક ખાલી કાગળિયા પાછળ આપણે વર્ષોના સંબંધો ખતમ કરી નાખીએ. એક તમારા ગાંધી છાપ કાગળિયા પાછળ તમારા દીકરા સાથે જન્મ્યો હોય, એને મોટો કર્યો તમે ખતમ કરી નાખો. સાચું કહું છું, આ ભાગલા પડવા જોઈએ ના નથી, પણ આવા ભાગલા પડવા જોઈએ જેની અનુમોદના ને જેને સાંભળીને અમારી આંખો ભીની થઈ જાય કે ખરેખર ભાગલા. બધા કહે કે સાહેબ અમારા ઘરે રામાયણ ચાલે છે, પતિ પત્ની વચ્ચે બનતું નથી.
ભાઈ ભાઈ વચ્ચે જામતું નથી, વેવાઈ અમારા ઘરે આવતા નથી, અમારો ભાઈ અમારી જોડે બોલતો નથી. રામાયણ ચાલે તમારા ઘરે? રામાયણ કોને કહેવાય? હકનું રાજ્ય છોડીને અણહકનું વનવાસ સ્વીકાર કરે ને એને રામાયણ કહેવાય. તમારા ઘરમાં જો રામાયણ થતી હોત ને તો પણ મને આનંદ થાત. તમારા ઘરે રામાયણ નથી થતી, તમારા ઘરે મહાભારત થાય છે. જે એક જમીનના ટુકડા માટે તમે લડી પડો, એક જમીનનો ટુકડો જે તમે મર્યા પછી છોડી જવાના છો, જે ગાંધી છાપ કાગળિયા જે તમે મર્યા પછી 1 રૂપિયો પણ તમે ઉપર નથી લઈ જવાના, પણ અહીંયા જીવો માટેનો પ્રેમ કર્યો હશે ને એ તમે ઉપર લઈ જશો. પહેલા નંબરની અંદર ડિફરન્સ ઓફ ઓપિનિયન, બીજા નંબરની અંદર ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ, ત્રીજા નંબરની અંદર ડિસ્ટન્સ. હા, હજી એક વાત રહી ગઈ. તમારે જો ભાગલા પડવાનો પ્રસંગ આવે ને મેહુલભાઈ, આ તમે વોટ્સએપમાં ખાસ મૂકજો. કોઈને ભાગલા પાડવા હોય, કોકના ઘરની અંદર અત્યારે ભાગલા પાડવાની વાત ચાલતી હોય અને ભાગલા પાડવાની તમને સરસ મજાની પદ્ધતિ આપતો જાઉં. એમ થયું કે ઘણા કે સાહેબજી અમારા ઘરમાં 2 ભાઈઓ છે, ભાગલા પાડવા હોય તો કેવી રીતે પાડવાના? બરાબર, કોઈના પપ્પાને એમ હોય કે મારા જતાં પહેલાં મારે બંને ભાઈઓને અલગ કરી દેવા છે, તો ભાગલા પાડવાની તમને પદ્ધતિ આપું સરસ મજાની. મિસ્ટર એ અને મિસ્ટર બી વચ્ચે ભાગલા પાડવાની આપણે વાત ચાલે છે. પપ્પાએ જેટલી પણ સંપત્તિ, જંગમ સ્થાવર સંપત્તિ છે એમાં ભાગલા પાડવાના. હવે ક્યાંક ને ક્યાંક શું લાગે, મોટાને એમ લાગે કે નાનાને ભણાયો મેં, મોટો મેં કર્યો, કંપની મેં બનાવી એમાં મેં એને સામેલ કર્યો, અને આજે સરખો ભાગી લઈ જાય. નાનાને એમ લાગે મોટાએ શું કર્યું, મોટાએ ખાલી માળખું ઊભું કર્યું હતું પણ માર્કેટિંગ મેં કરી. આપણે ખાલી મુંબઈમાં ધંધો કરતા હતા, મારા આવ્યા પછી હૈદરાબાદ, સિકંદરાબાદ, સાઉથમાં બેંગ્લોર, કર્ણાટક, તમિલનાડુ ત્યાં સુધી મેં બિઝનેસ ફોલાયો. એ હું નહોતો ત્યાં સુધી દર વર્ષે ખાલી કરોડ રૂપિયાનું ટર્નઓવર થતું હતું. મારા આવ્યા પછી 50 કરોડ ટર્નઓવર થયું. તો એ કેમ લઈ જાય? આમ જનરલી બંનેને એમ લાગે કે આને વધારે ન મળે, મને મળવું જોઈએ, કે માને વધારે ન મળે, મને મળવું જોઈએ. આવી રીતે થાય. હવે તમને પદ્ધતિ આપો. મિસ્ટર એ અને મિસ્ટર બી પાસે આપણે ભાગલા પડવાની વાત આવે તો કરવાનું શું? મિસ્ટર એને ફૂલ સત્તા કે તારે જે ભાગ કરવા કર. 60-40 કરવા છે, 55-45 કરવા છે, 52-48 કરવા છે, કે 30-80 કરવા છે, 30-70 કરવા છે, તારે જે કરવા કર, તારી ફૂલ સત્તા. મિસ્ટર એની સત્તા શું? જે રીતે તારે પર્સન્ટેજ વાઇઝ તારે જેટલા ભાગલા કરવા કર. મિસ્ટર બીની સત્તા શું ખબર છે? પહેલી પસંદગી તારે કરવાની. સમજ્યા કે નહીં સમજ્યા? લાઈટ થઈ? શું થઈ? મિસ્ટર એની સત્તા પર્સન્ટેજ વાઇઝ તારે ભાગલા કરવાના. 60-40 જે કરવા હોય. પહેલી પસંદગીની સત્તા કોની? મિસ્ટર બેની. હવે મને કહો, સરખા ભાગે થાય કે ન થાય? ખ્યાલ આવ્યો તમને? સરખા ભાગે થાય કે ન થાય? ઓલાને જખ મારીને પણ સરખા ભાગે કરવા પડે. ઓલો કે પસંદગી પહેલી છે તો ઓલો કયો લેશે? 60 જ લેશે ને. પછી 70માં જાય એને 50-50% કરી નાખો. જો જેના ઘરે ભાગલા પડવાની વાત ચાલતી હોય ને તો મારી ફોર્મ્યુલા એપ્લાય કરજો, તમારા પરિવાર તૂટતા બચી જશે અને બંનેને સંતોષ થકે સરખા ભાગે કરો. આ રીતે પપ્પાઓ જેટલા બેઠા છે ને કે તો ભાઈ મારી એક શરત છે, મિસ્ટર એ પર્સન્ટેજ નક્કી કરશે, મિસ્ટર બી પહેલી પસંદગી કરશે. એટલે બંને જણા સમજી જશે કે બાપા તો જમાનાના ખાધેલા છે. બરાબર? એટલે બાપાને પહોંચાય નહીં. પહેલા નંબર ડિફરન્સ ઓફ ઓપિનિયન, બીજા ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ, ત્રીજા ડિસ્ટ્રક્ટિંગ ઈગો. આપણો ઈગો જ્યારે છંછડાય, આપણા ઈગોની અંદર જ્યારે પ્રોબ્લેમ થાય, તમારું ઈગો છોલાય, તમારો ઈગો જ્યારે ઘસાય, તમારા ઈગોની અંદર ક્યાંક ઉઝરડા પડે ને ત્યારે તમને બહુ તકલીફ થતી હોય છે. બહુ તકલીફ થતી હોય છે. તમે સાચું કહું, ભગવાન પાસે તમે જાઓ, તમારી આઈડેન્ટિટી શું? ભગવાન પાસે તમે જાઓ, તમારે આમ વર્ધમાન સ્વામી આપણે ખબર છે, એક સ્તવન આવે છે વાસુપતિ સ્વામીનું. બરાબર? સ્વામી તુમે કંઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું. પછી એ કહે આજ મારા પ્રભુજી સામું જુઓ ને સેવક કહીને બોલાવો રે. એક સ્તવન આવે છે. બરાબર? હવે માની લો કે પાઠ ઉપર વર્ધમાન સ્વામી બિરાજમાન છે. બરાબર? પારસભાઈ એટલે પારસભાઈ ઊભા થાય, અભિષેકભાઈ તો અભિષેકભાઈ ઊભા થાય, મેહુલભાઈ જી સાહેબ, જી પ્રભુ. આમ કલ્પના કરો કે વચ્ચે વર્ધમાન સ્વામી બિરાજમાન છે. કલાપુરુષ વિમાન નથી, આમ વર્ધમાન સ્વામી બિરાજમાન છે અને એક એકના નામથી બોલાવે. ધીરજભાઈ બોલો પ્રભુ, શું આજ્ઞા છે? ભાવિનભાઈ બોલો પ્રભુ. ભાવિનભાઈ 3 ઊભા થાય પાછા અને ભાવિની બેન બી ઊભી થઈ જાય કે પ્રભુ ભાવિન બોલ્યા એમાં એક ઈ લગાડી દો ને તો હું ઊભી થઈ જાઉં. તમે તમારા મોઢે મારું નામ આવે એટલે બધા ઊભા થઈ જાય. બરાબર? પણ પ્રભુ બોલે સેવક, તો કોણ ઊભું થશે? તમારી જાતને તમે સેવક માનતા હો તો તમે ઊભા થાઓ. તમારી જાતને તમે મેહુલ માનતા હો, પારસ માનતા હો, તમે ધીરજ માનતા હો, આટલા કવના આસામી, એક સફળ સક્સેસ બિઝનેસમેન, એક સારો સિંગર, એક સારો કાર્યકર્તા, એક સારો જો તમારી જાતને તમે આ માનતા હો ને, ભગવાનને ત્યાં એન્ટ્રી કરવી હોય તો તમારી આઈડેન્ટિટી બહાર મૂકીને આવો.
ખરેખર કહું, દેરાસરની બહાર ચપ્પલ મૂકો ને, અહીંયા ચપ્પલ મૂકો, ત્યાં એક બીજો બોર્ડ મંગાવો, તમારી ટોટલી આઈડેન્ટિટી બહાર મૂકીને અંદર આવો તો ભગવાન તમારો સ્વીકાર કરે કે હવે મારો સાચો સેવક આવ્યો. આજ મારા પ્રભુજી સામું જુઓ ને સેવક કહીને બોલાવો રે. સેવક એટલે ભગવાનને સેવક જોઈએ છે, ભગવાનને તમારી આઈડેન્ટિટી નથી જોતી. ભગવાનના હૃદયમાં સ્થાન મેળવવું હોય ને સેવક બનજો, બરાબર. હવે આપણે તો દેરાસરમાં બી જઈએ તો ઈકો, હું પેલા રોજ દેરાસરમાં રામાયણ જોઉં, રોજ દેરાસરમાં હું પહેલાં પૂજા કરું. તમે આમ જુઓ ને આપણને એમ લાગે કે પૂજા બી કેવી થાય. અમારા મનફરાની અંદર એક ભાઈ ઉંમરલાયક કાકા, કેવા દો આજે, હું નાનો બાલમુનિ, અને સવારે 5 વાગે દેરાસર ખુલે અને અમારા નામ નહીં આપો, મહેરબાની કરી, ગામનું નામ આપે પણ વ્યક્તિનું નામ નહીં આપું. એક કાકા આ ખૂણે રહે, એક કાકા આ ખૂણે રહે, બરાબર. હવે અમારા સંઘના પ્રમુખે ઉપવાસની બહાર જ્યારે દેરાસર નહોતું બન્યું ત્યારે બહાર એક ગાર્ડન બનાવેલું કે 5-25 ગુલાબ મળી જાય, 5-25 મોગરો મળી જાય, 5-25 ક્યાંક બીજા નાના મોટા ઓલા જાસૂદના ફૂલ મળી જાય તો ભગવાનની પૂજા થઈ શકે. એ ટાઈમે ગામ હજી બનતું હતું, બની ગયું હતું, પણ થોડું કામ ચાલુ હતું, દેરાસરનું કામ ચાલુ, ઉપાસીના રૂમમાં ભગવાન બિરાજમાન. એટલે ઓલા કાકા આવે ને 5 વાગે, ઓલા 4:30 આવીને ફૂલ છૂટીને પોતાની ઓલી શું કહેવાય, જે કહેવાતી હોય તમારી ઓલું બાસ્કેટ, એ બાસ્કેટની અંદર ટોપલીમાં મૂકી દે અને પછી ત્યાં સૂઈ જાય. ઓલા 5 વાગે આવે એને ફૂલ મળે, એ કે ફૂલ તો મારા, કે ભગવાને મારા, ફૂલ મારા, હું બીજા કોઈને અડવાને. ફૂલ બધા માટે ઉગાડ્યા હતા. ઓલા બધા કાચા ફૂલ છૂટી લે. ઓલા કાકાને થયું કે આ મારો બેટો 4:30 આવીને લઈ જાય છે. ઓલા કાકા 3 વાગે લઈ ગયા, 3 વાગે આવીને લઈ ગયા. ઓલો 4:30 આવ્યો, ફૂલ ક્યાં? પછી ઓલો 5 વાગે આવ્યો ને, આ લઈ ગયો એમ ને. ઓલો 2:30 વાગે આવીને ફૂલ છૂટીને બેસી ગયો, આ બાજુવાળા કાકા. હવે આ 2-3 દિવસ સુધી ચાલ્યું. ઓલાનું મગજ એટલું ફટક્યું, બધા છોડ ઉખાડીને ઘરે લઈ ગયો. આપણને એમ લાગે કે આ તમે પૂજા કરો છો, ભગવાન સામે સેવક બનીને જવાનું હોય. તમારું અભિમાન દેવ ગુરુને ધર્મ સામે નહીં લાવતા, તમારી આઈડેન્ટિટી તમારા સંસારમાં ચલાવો. જેવા તમે દેવ ગુરુ અને ધર્મના એવડા સર્કલમાં અંદર એન્ટર થયા એટલે તમે સેવક જ હોવા જોઈએ. સાચું કહું, સેવક પણ જો આપણામાં પ્રગટ થશે ને, તમારું ને મારું મોક્ષ નિશ્ચિત છે. જ્યાં સુધી તમારી અંદર અભિમાન છે, હું આ, હું તે, હું આવો, હું સંઘનો પ્રમુખ, હું સમાજનો પ્રમુખ, હું લાયન્સ ક્લબનો પ્રેસિડેન્ટ, હું ફલાણા સમાજનો પ્રેસિડેન્ટ, ભૂલી જાઓ ભગવાનને તમારા કોઈ પ્રેસિડેન્સીની જરૂર નથી, તમારા કોઈ પ્રમુખપણાની જરૂર નથી. આજ મારા પ્રભુજી સામું જુઓ અને સેવક કહીને બોલાવો. અરે ભગવાન, તમે મને સેવક બોલાવો. અને આમ સભામાં બેઠા હોય ભગવાન, વર્ધમાન સ્વામી બોલે સેવક, અને આખો સંઘ ઊભો થઈ જાય ને, સમજો કે આપણું મોક્ષ હવે નજીક છે. અભિમાન એટલું બધું આપણું નડે છે આપણને. આ સમાપનામાં સૌથી મોટો પ્રોબ્લેમ છે ને, ડિસ્ટ્રક્ટિંગ ઓફ ઈગો. આપણા ઈગો જ્યારે ઘસડાય, તૂટે, ફૂટે ત્યારે આપણે અંદરથી છંછેડાઈ જઈએ, અને છંછેડાઈ જઈએ પછી તો જે વેરના સંબંધો બંધાય. આવી રીતે વર્ષો પહેલાં, 300 વર્ષ પહેલાં એક વાર્તા બની. હા તો લઈ લઈશું, ઉતાવળ નથી ને. આજે વ્યાખ્યાન પણ થોડુંક મહત્ત્વનું છે અને 2-3 કાર્યક્રમો પણ છે, એટલે વચ્ચે આપણે લઈ લેશું. થોડાક કાર્યક્રમ વચ્ચે લેશું, થોડા પછી લેશું. સમય થયો છે 11, 12:30 સુધી, વાંધો નથી. સાધર્મિક ભક્તિ, ના એક લઈ લો, સંવેદના ચાલે છે જોરદાર. 300 વર્ષ પહેલાં કાર્યક્રમ, એક ઘટના બની. 300 વર્ષની ઘટનામાં એવું હતું કે આચાર્ય રાજસ્થાનની અંદર મેળતા સિટી, ત્યાં એક મહાત્મા ચાતુર્માસ માટે બિરાજમાન પધારે છે, ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજ. અને સાહેબે જેવો ચાતુર્માસ પ્રવેશ કર્યો, સંઘની અંદર કોઈ મુદ્દા ઉપર, બંને જણાના સંઘના અંદર એક મુદ્દા ઉપર કંઈક વિવાદ ચાલતો હતો. એક પક્ષ અને બે પક્ષ પડી ગયેલા. બધાએ વિચાર્યું એક કામ કરો, તમારું પણ નહીં ને મારું પણ નહીં. મહાત્મા હવે આપણા ઉપાસનામાં પધારી ચૂક્યા છે, બંને પક્ષ પોતાનો પક્ષ રજૂ કરે અને મહાત્મા જે નિર્ણય આપે એ આપણે માન્ય રાખવાનો. સંઘમાં નક્કી થયું. ઉપાધ્યાયજી મહારાજનો પ્રવેશ થઈ ગયો. 3-4 દિવસ પછી મિટિંગ બોલાવી. બંને પક્ષની રજૂઆત ઉપાધ્યાયજી ભગવંતે સાંભળી, અને સાંભળ્યા પછી ઉપાધ્યાયજી ભગવંતે નિર્ણય આપ્યો. એમના સમજ પ્રમાણે, શાસ્ત્ર સાપેક્ષ, એમને એમ લાગતું હતું કે આ સાચું છે. તમે હંમેશા યાદ રાખો, ક્યારે પણ તમે નિર્ણય આપો ને એક પક્ષ નારાજ થાય ને થાય, હંમેશા નિયમ છે. કેમ નારાજ થાય? કેમ કે એની અપેક્ષા પ્રમાણે નિર્ણય નથી મળ્યો. બંનેની પોતાની અપેક્ષાઓ બાંધેલી હોય. એટલે પછી આચાર્ય મહારાજ હોય, ગચ્છાધિપતિ હોય, ઉપાધ્યાયજી મહારાજે નિરપેક્ષ ભાવે કોઈ પણ જાતનો પક્ષપાત વગર નિર્ણય આપ્યો. અને એમાં એક ઊંચા ગજાના આરાધક, ગામના શ્રેષ્ઠીવર્ય
અને જેનું નામ સંઘની અંદર હંમેશા મોખરે હોય, પ્રવચનમાં પણ એમની સીટ મોખરે હોય, આચાર્ય ભગવંતો અને ઉપાધ્યાય ભગવંતો, મુનિ ભગવંતો પણ જેને રિસ્પેક્ટ કરે એવા શ્રાવક કલ્યાણ મંત્રી, અને એ ઊભા થઈને જતા રહ્યા જાજમ છોડીને. ધર્મસાગરજી મહારાજને સમજતા વાર ન લાગી. એમને ખ્યાલ આવી ગયો કે એમને ખરાબ લાગ્યું લાગે છે. કંઈ વાંધો નહીં, સાંજે પ્રતિક્રમણ કરવા આવશે ને હું સમજાવી દઈશ. સાંજે પ્રતિક્રમણ કરવા બી ન આવ્યા. પછી બીજા દિવસે કે પ્રવચનમાં તો આવશે ને, પ્રવચનમાં પણ નહીં. એ જગ્યા એમની ખાલી ને ખાલી. પછી સાહેબજીને થયું કે કદાચ અત્યારે મામલો ગરમ છે, 1-2 દિવસમાં હું એમને સમજાવી દઈશ, એમને થોડી વાત કરી લઈશ કે ભાઈ મેં જે નિર્ણય આપ્યો છે એ નિર્ણય મેં મારા હિસાબે મારી બુદ્ધિથી આપ્યો છે. અગર તમને અસંતોષ છે તો આપણે ફરી વિચારણા કરીએ અને કંઈક નિર્ણયમાં ફેરફાર કરીએ. સામેવાળો પક્ષ તૈયાર છે. આ મનમાં સાહેબજી વિચારે છે. વ્યાખ્યાનમાં પણ આવતા બંધ, પ્રતિક્રમણમાં પણ આવતા બંધ. 2-3 દિવસ થયા આવ્યા નહીં. એટલે પછી મહાત્મા કે તમે ગોચરી જાઓ છો કલ્યાણ મંદિરના ઘરે? કે હા સાહેબ જઈએ છીએ. જરાક જજો ને એમના ઘરે જજો ને, જરાક કહેજો ને કે આચાર્ય ઉપાધ્યાયજી મહારાજ તમને યાદ કરે છે, તમને બોલાવે છે. એ કે સાહેબ ભલે. મહાત્માઓ ઘરે ગોચરી ઓરવા જાય, એમના શ્રાવિકાઓ અને એમના પરિવારવાળા ગોચરી ઓરાવે, પોતે પાછા મહાત્માને ગોચરી ઓરાવવા આવે નહીં. ઘરમાં હોય તો રૂમમાં પુરાઈ જાય જાણી જોઈને, અને પછી ગોચરી ન ઓરાવે એટલે પછી પૂછે કે કલ્યાણ મંત્રી ઘરે છે? હા સાહેબ બોલો ને, શું કામ છે? એ કે સાહેબજી ઉપાશ્રયમાં બોલાવે છે, યાદ કરે છે. હા સાહેબ એમને સમાચાર આપી દઈશું. આવું 3-4 વખત બન્યું. 2-3 દિવસના અંતરે મહાત્મા ઓરવા જાય અને ખાસ સૂચના આપે. ઓલા સૂચના સાંભળે અને નહીં સાંભળા બરાબર કરે અને સાંભળે જ નહીં. હવે આવું થયું. આમ કરતાં 50 દિવસ પૂરા થયા અને પર્યુષણના દિવસો આવ્યા. એમને થયું કે જેનું કાળજું ન બોલાવે ને કાળ બોલાવે, જેને કાળજું ન બોલાવે ને એને કાળ બોલાવે. આ પર્યુષણનો કાળ એટલો જોરદાર છે કે કાળના પ્રભાવે તો 100% આવશે. અને પર્યુષણ પર્વનો સવારનો દિવસ 9 વાગ્યાનો સમય, સભા અખરેટટ ભરેલી છે. બધા જાતના સરસ મજાના કપડાં પહેરીને પર્વની ઉજવણી કરવા, પર્વના કર્તવ્યો શ્રવણ કરવા અને બધા આવ્યા છે. સાહેબજી પાઠ પર બિરાજમાન થયા અને મંગલિક કરવા પહેલાં આમ જોવે છે. કલ્યાણ મંત્રી નથી દેખાતા ક્યાં? આમાં મહાત્માને પૂછ્યું કે કલ્યાણ મંત્રી દેખાય, જોવો તો ક્યાં? ના સાહેબ. એ કે મારી નજર દૂર સુધી નથી પહોંચી, જરા જો ને હજી વ્યવસ્થિત. ના સાહેબ કલ્યાણ મંત્રી દેખાતા નથી. હે પર્યુષણા જેવા કલ્પની અંદર પણ ન આવે. એક વસ્તુ યાદ રાખજો, તમને છે ને અશક્તિવશ કોઈ વખત કસાય થઈ જાય, આવેશ આવી જાય પ્રસંગવશ, તો એ આવેશ આવી જાય એ અશક્તિ છે. પણ એ આવેશને તમે પકડી રાખો ને એ અપાત્રતા છે. અશક્ત માણસનો ભગવાન હાથ પકડીને સશક્ત બનાવી શકે, પણ અપાત્રને ભગવાન પણ ન પકડી શકે, અને પકડે તો એનું કાંઈ કલ્યાણ થાય નહીં. એક વસ્તુ હંમેશા દિમાગ બેસાડી રાખો, કસાય આવવું, દ્વેષ થવો, આવેશ આવો, એ હજી પણ અશક્તિનો એક પ્રભાવ છે કે આપણો આત્મા હજી સશક્ત નથી, અશક્ત છે કે પ્રસંગોપાત આવેશ કરી બેસે છે. પણ આવેશને પકડી લેવો, દ્વેષને પકડી લેવો અને એને વેરમાં રૂપાંતર કરવું એ અપાત્ર છે. ગોશાળો છે ને અપાત્ર હતો, બરાબર? અપાત્ર હતો નહીં, અપાત્ર નહોતો. તમે શેની આ પાડો છો? અશક્ત હતો. છેલ્લે પશ્ચાતાપ થયો ને એને, ભલે 84 લાખ યોનિમાં ફરીને પણ છેલ્લે શું થશે? એનો મોક્ષ થશે, બરાબર? અને સામે સંગમ એ અશક્ત નહોતો, અપાત્ર હતો. એટલે ભગવાન એને ન તારી શક્યા. ગોશાળા જેવા ગોશાળાએ ભયંકર કોટીની આસાધના કરી, પણ એ અશક્ત હતો. ઓલો શું હતો? અપાત્ર હતો. અપાત્રનો હાથ તો ભગવાન પણ ન પકડી શકે. કલ્યાણ મંત્રીની ભૂમિકા શું? રોજ 2 ટાઈમ પ્રતિક્રમણ કરનારો, પ્રવચન શ્રવણ કરનારો, સોના ને ચાંદીના ચોખાથી ગૌલી કરવાવાળો, ભગવાનની સોના ચાંદીના વરખથી આંગી કરનારો, અને દરેક જગ્યા ઉપર આગળ હોય ત્યાં કોઈ પણ ફનફળામાં સૌથી પહેલું નામ એનું હોય, લાખો રૂપિયા સંઘમાં વાપરનારો, અત્યારે પોતાનું સ્તર કેટલું નીચે ચૂકી રહ્યો છે. મહાત્માનું અનાદર, પર્યુષણ મહાપર્વનું અનાદર, આવા સરસ મજાના જે પર્વની ઉજવણી કરવા માટે બધા ગાંડા થાય એનું અનાદર, પરમાત્માનું અનાદર, ધર્મસ્થાનનું અનાદર, આ રીતે પોતાનું સ્તર ચૂક્યા. કલ્યાણ મંત્રી દેખાતા નથી. એમને એમ થયું કે ચલો 3 દિવસ નહીં, કલ્પધરના દિવસે તો 100% આવશે. કલ્પધરના દિવસે તો આવશે. એવા ભાવથી 3 દિવસ મહાત્માની અંદરથી બેચેની વધતી જાય છે કે મેં ક્યાં નિર્ણય આપી દીધો. કલ્યાણ મંત્રીને આટલું બધું મન પર લઈ લીધું, આટલું બધું મનની અંદર દુઃખ લાગી ગયું એને. મારો તો કોઈ ઈરાદો નહોતો. મહાત્માને પોતાને ખબર હતી કે હું ખોટો નથી આમાં, પણ હવે એમને ખોટું લઈ લીધું અને મનની અંદર એટલી બધી થાય કે મારા પર્યુષણની આરાધના સારી નહીં થાય, મારા પર્યુષણની આરાધના સારી નહીં થાય. મહાત્મા પ્રવચન વાંચે તો અંદરથી રડતા હોય. એ કે હું કેવી રીતે પ્રવચન વાંચું? મારા કારણે એક શ્રેષ્ઠીને દુઃખ લાગ્યું છે. કલ્પધરની રાહ જોવે છે મહાત્મા. કલ્પધર આવ્યું.
કલ્પસૂત્રનું વાંચનના દિવસે કલ્પસૂત્રનું પાનું હાથમાં છે, એક અક્ષર સાહેબ વાંચી નથી શકતા અને આમ જોવે છે ક્યાંક કલ્યાણ મંત્રી આવી ગયો હોય, ક્યાંક ખૂણામાં બેઠા હોય. મહાત્માને કીધું જરા જોવો ને ઉપાસના ખૂણામાં, ક્યાંક ખૂણામાં બેઠો હોય, પણ છતાંય કલ્યાણ મંત્રી હજી આવ્યા નથી. મહાત્માની અંદર બેચીની વધતી ગઈ કે આ બહુ ખોટું થયું. તમને કહું, પર્યુષણ મહાપર્વના કર્તવ્યમાં છે ને આખો મેનેજમેન્ટ કોટા છે, આખો મેનેજમેન્ટ સિલેબસ છે. સંઘ પૂજા, પ્રભાવના, તીર્થયાત્રા, તીર્થ પ્રભાવના, સાધર્મિક ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય, ચૈત્ય પરિપાટી, અમારી પ્રવર્તન, અઠમનો તપ, આ બધું શેમાં છે? મેનેજમેન્ટ સિલેબસમાં છે. પણ બે કર્તવ્ય મેનેજમેન્ટ સિલેબસમાં નથી, ડિઝાસ્ટર સિલેબસમાં છે. કયો બે કર્તવ્ય? આલોચના અને સમાપના. તમે અત્યાર સુધી કોઈ પણ પાપ કર્યા હોય, ગુરુદેવ પાસે પોતાનું હૃદય ખોલીને અને પાપની શુદ્ધિ કરવી, એ શું છે? ડિઝાસ્ટર સિલેબસ છે. અને બીજા નંબરની અંદર મનની અંદર કોઈ જીવ માટેનો દ્વેષ લઈને બેઠા હોય તો એ દ્વેષ દૂર કરીને અને સમાપના કરીને આ મેનેજમેન્ટ કોટામાં નથી આવતું, આ ડિઝાસ્ટર સિલેબસમાં આવે છે. આ બંને આત્માને સાફ કરવાનું, ક્લીનીનેસ આપણું કરવાનું કામ આ બંને કર્તવ્યો કરતા હોય છે. બધા કર્તવ્ય છે પણ આ કર્તવ્ય ચડિયાતો છે, બધા કરવા યોગ્ય છે પણ આ તો અતિ 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 જેટલું તમને કહું અતિ આવશ્યક કરવા યોગ્ય છે. આના વગર બધા જ કર્તવ્યો નકામા. તમે ચૈત્ય પરિપાટી કરો તો મતલબ શું? તમારા પ્રતિકોણ કરો મતલબ શું? આ રીતે મેનેજમેન્ટ સિલેબસમાં એક વખત તમે ચૂકી જાઓ ચાલે, પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તો તમારે કોર્સમાં તમારે ક્યારે પણ હલવાનું નહીં. ડિઝાસ્ટર સિલેબસમાં તો અવશ્ય તમારે કરવાનું જ. આ રીતે ચાલ્યું. કલ્યાણ મંત્રી દેખાતા નથી. હવે સાહેબને એમ કે બારસા સૂત્રમાં તો દેખાશે. તમને કહું કેવી હાલત થઈ. આ વેર ઝેરના જે અંદર જામેલા જે સંસ્કારો છે ને, સાધુતાની સાધુતા ચૂકાવે, સજ્જનતાની સજ્જનતા ચૂકાવે, માણસાઈને માણસની પણ માનવતાને ચૂકાવે. બરાબર? સાધુતાની સાધુતા પણ ચૂકાવી દે. એક સાધુ પોતે વ્યાખ્યાન આપતો હોય, મનની અંદર જો વેરભાવ લઈને બેસે, આ અનંત ઓઘામાંનો એક ઓઘો એડ કરી નાખે. શાસ્ત્રમાં નૈશીલ સૂરીમાનો તો દૃષ્ટાંત આવે છે. આચાર્ય ભગવંતને કોઈક નિમિત્તથી શિષ્ય પર ક્રોધ આવ્યો, એટલો બધો ક્રોધને દ્વેષ ભરાયો અને દ્વેષ ભરાવાના કારણે પોતે મરીને સાપ થયા અને સાપ થઈને હવે શિષ્ય જ્યાં જ્યાં વિહાર કરે ઓલો ફૂફાણા મારીને પાછળ જાય, જાણે કે હમણાં ખતમ કરી નાખશે. રોજ ક્યાંથી પણ નીકળી જાય અને આમ ફૂફાણા મારીને ઊભો રહી જાય. શિષ્યને થયું કે કંઈક તો ગડબડ છે. કોઈ જ્ઞાની ગુરુ ભગવાનને પૂછાવ્યું કે ગુરુદેવ આ કેમ આ સાપ મારી પાછળ પીછો નથી છોડતો, જ્યાં હું જો ત્યાં આવીને ઊભો રહી જાય છે. ગુરુદેવે જ્ઞાનમાં જોઈને કહ્યું, આ પૂર્વજન્મના તારા ગુરુ છે. વેર ઝેરની ગાંઠો બાંધીને મર્યા, ચારિત્ર આખું હોમાઈ ગયું, સાપની ઓણીમાં ધકેલી દીધું. જે ચારિત્ર જીવનથી તમે મોક્ષ પામી શકો, જે ચારિત્ર જીવનથી તમે સર્વાર્થ સિદ્ધ વિમાનના પુણ્ય બાંધી શકો, એ ચારિત્ર જીવન તમને સાતમી નરકમાં બી ધકેલી શકે, સાપની યોનીમાં બી ધકેલી શકે. સાધુતાની સાધુતા ચૂકાવી દે, સજ્જનતાની સજ્જનતા ચૂકાવી દે. સજ્જન માણસ. કલ્યાણ મંત્રી શ્રાવક ન બન્યા હોત, કલ્યાણ મંત્રી એક માણસ તો બન્યા હોત કે મહાત્માનો તો આદર કરું. ચલો, પર્યુષણને અનાદર કર્યા, સંઘનો અનાદર કર્યો, ધર્મ આરાધનાની અનાદર કર્યું, એટલીસ્ટ મહાત્મા સામે તો મારી સજ્જનતા દાખવવી જ જોઈએ. પણ સજ્જનતાના પણ પાયા નીચે તળિયા પહોંચી ગયા. હવે સ્થિતિ શું થઈ? બારસા સૂત્ર ચડાવો લેવાઈ ગયો, બારસા સૂત્ર ઓઢાવ્યું. મહાત્મા બારસા સૂત્રના પાના ખોલે છે, પણ એમનું મન, એમનું મગજ, એમનું દિમાગ, એમનું ધ્યાન પાનામાં નથી. પણ ક્યાં છે? કે કલ્યાણ મંત્રી આજે તો 100% આવ્યા જ હશે. જોવે છે, ક્યાંય દેખાતા નથી. એકદમ ભારે હૃદય, આમ ગળામાં ડૂમા ભરાઈ ગયા છે, આંખોની ખૂણા ભીના રહ્યા છે. અને જેમ તેમ કરીને બારસા સૂત્ર સંઘને સંભળાવ્યો. એમને એમ થયું ભલે બારસા સૂત્રમાં ચૂક્યા, પ્રતિક્રમણ કરવા તો આવશે ને. અને પ્રતિક્રમણ 3 વાગે હોલમાં બધા શ્રાવકો પ્રતિક્રમણ કરવા આવી ગયા છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય, બોલો ગુરુ ભગવંત કી જય. સામાયિક લેવાનો આદેશ, સામાયિક લેવાનાથી માંડીને બધા જ ચડાવવા થઈ ગયા. પ્રતિક્રમણ ચાલુ થાય છે અને ખમાસનું અપાય છે. અને મહાત્મા જોવે છે, ક્યાંય કલ્યાણ મંત્રી દેખાતા નથી. તરત શિષ્યને કીધું, દાંડો લો, તરફણી લો. સાહેબે કામડી નાખી, ઉપરો કલ્યાણ મંત્રીના ઘરે. હવે નહીં થાય, મારું પ્રતિક્રમણ ચોખ્ખું કરવું છે. મારા કારણે કલ્યાણ મંત્રી આટલું બધું ખોટું લગાડ્યું કે સંવત્સરી પર્વના પ્રતિક્રમણનું પણ અનાદર. મારે આ નહીં ચાલે. મારું પ્રતિક્રમણ, હવે હું આ પ્રતિક્રમણ નહીં કરી શકું. અને પોતે ત્યાં ગયા. ભર બપોરે તડકામાં કલ્યાણ મંત્રીના ઘરે મહાત્મા અને એમનો શિષ્ય ઉપડ્યા.
કલ્યાણ મંત્રી કટાશનું પાથરીને સમયની રાહ જોતા હતા કે થોડી વાર પછી સામાયિક લઈને પ્રતિક્રમણ કરું. કટાશનું પાથરેલું છે અને સામાયિકના કપડાં પહેરીને ઝરૂખામાં બેઠા બેઠા આમ જોઈ રહ્યા છે. અચાનક મહાત્માને જોયા. હે, આ તો ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજ. તરત નોકરને કે જલ્દી ચા દરવાજો બંધ કર, અંદર ઘૂસવાના જોઈએ. નોકરને દોડાવ્યા અને દરવાજા બંધ કરાવી દીધા. જેવા ઉપાધ્યાયજી મહારાજ આવ્યા, દરવાજા બંધ. વિચાર કરો, આ વેર તમને કેટલા નીચા સ્થળ સુધી લઈ જાય છે. શ્રાવક ગયા, સાધુ મટ્યા, સજ્જન મટ્યા, એક માણસાઈનું લેવલ પણ ચૂક્યા. તમારા ઘર આંગણે આવેલા એક સાધુનું પણ તમે આવું હદનું અપમાન કરો. અને હવે ધર્મસાગરજી માં ઓપ્શન નહીં. શિષ્યને પૂછે કે હવે કેવી રીતે ઘરમાં જશું? સાહેબ, જો તમે થોડુંક ટેકો આપીશ આપને, પાછળની દિવાલ તૂટેલી છે, કૂદીને ઘૂસી જઈએ. હા, અમે બધા એવા જોઈએ. તમારા ઘરમાં ક્યાં કોપરા ઉકેલા છે અમને ખબર છે, તમારા ઘરની અંદર ક્યાં તિરાડો પડી છે અમને ખબર છે. અમારે એમ ન સમજતા, અમારી નજર બહુ શાર્પ હોય સાધુની. બધું જ જોઈ લે, બધું સ્કેન થઈ જાય. સાધુ ઓરવા આવતા હતા ને બધું જોઈ ગયા હતા. શિષ્યએ કીધું કે સાહેબ થોડોક તમને હું ટેકો આપીશ, ચાલ જલ્દી ચાલ. પાછળના બારણે જઈ અને એની દિવાલ હતી, એમાં શિષ્યને ટેકો લીધો. ઉપાધ્યાયજી મહારાજે અંદર ભૂસકો માર્યો, પછી શિષ્યએ ભૂસકો માર્યો અને અંદર ગયા. આ ભાઈ તો એમ કે હવે તો મારા સાહેબ દરવાજો ખખડાઈને નીકળી ગયા છે. કટાશના પર બેઠા અને કટાશના પર બેઠાને જોતા હતા. અને ઉપાધ્યાયજી મહારાજે કલ્યાણ મંત્રી મિચ્છામિ દુક્કડમ. ઉપાધ્યાયજી મહારાજ ઓલાના શ્રાવકના પગે પડી ગયા. મિચ્છામિ દુક્કડમ. અરે સાહેબ, આ શું કરો છો આપ? મારા પગે પડાય? સાહેબ આવું નહીં કરો પ્લીઝ. અને આમ સાહેબને અટકાવી દીધા. સાહેબ, મારી ભૂલ થઈ તમારી. અરે કલ્યાણ મંત્રી, મારો કોઈ ઈરાદો એવો નિર્ણય આપવાનો નહોતો, પણ તમે આટલું બધું ખોટું લગાડી લીધું. એક વખત તો મને મળતા, એક વખત તો તમારા હૃદયની વાત કરતા, કંઈક રસ્તો કાઢાત આપણે. તમે આટલું બધું ખોટું, છેલ્લા 50 દિવસથી તમારી રાહ જોઉં છું. પ્રતિક્રમણમાં તમે આવો નહીં, પ્રવચનમાં તમે આવો નહીં. તમને દુભાવીને મારું પ્રતિક્રમણ કેવી રીતે સારું થાત? અરે સાહેબ, મારી ભૂલ થઈ ગઈ, મારી મોટી ભૂલ થઈ ગઈ. સાહેબ, મેં તમારું અનાદર કર્યું છે. મારે આવવું જોઈતું હતું તમારી પાસે, પણ હું એવો અભિમાનમાં ફૂગાઈ ગયો કે મારા જેવા વ્યક્તિનું મહાત્મા અનાદર કરે, મારી વાત ન મનાય. આ મહાત્માને જોઈએ. જ્યારથી આ મહાત્મા ઉપાસે છોડશે પછી આપણે ઉપાસેમાં આવશું. આટલું બધું વેર તમારા માટે બંધાઈ ગયું. અને કલ્યાણ મંત્રી આમ ઝૂકે તો મહાત્મા કે ના તમે નહીં. બંને ભેટ્યા. ચલો, તમને લેવા આવ્યો છું, તમારે પ્રતિક્રમણ કરવા આવવાનું છે. અને ઓલા કલ્યાણ મંત્રીએ ડૂચો માર્યો, થેલીમાં બધું રાખ્યું અને આવ્યા. જેવા સામે દેખાયા અને સંઘવાળા આમ રાહ જોવે છે. કલ્યાણ મંત્રી ઉપાધ્યાયજી મહારાજ બંને હાથ પકડીને આવે છે. અરે જો, કલ્યાણ મંત્રી આવી ગયા. ગુરુજી અમારો અંતરના તમને આપો આશીર્વાદ. આખી સભા આમ ગુંજી ઉઠી. જૈનમ જયતી શાસનમનો નાદ આખા હોલમાં ગુંજી ગયો. જેવા એન્ટર થયા, કલ્યાણ મંત્રીને પોતાની બાજુમાં બેસાડ્યા અને પછી કીધું, અપરાધ જાહેરમાં થયેલો તો માફી પણ જાહેરમાં જ હોય. અને ઉપાધ્યાયજી મહારાજે કીધું કે કલ્યાણ મંત્રી, હું તમારા આખા સકળ સંઘની સામે નહીં સાહેબ, મિચ્છામિ દુક્કડમ નહીં. બહુ થયું સાહેબ, ભૂલ. હું માફી માંગુ છું. મેં તમારા બધાનો જ અનાદર કર્યો છે. આ કલ્યાણ મંત્રી આ સાહેબજીના ચરણોમાં પડીને સકળ સંઘની, મહાત્માની, બધાની મિચ્છામિ દુક્કડમ માંગુ છું. આ દ્રશ્ય જ્યારે સર્જાયા ને, તમને સાચું કહું, આ દ્રશ્ય જોતા બંને રડી પડ્યા, ભેટી પડ્યા. આ દ્રશ્ય જોઈને એમ લાગે કે સંવત્સરીની પૂર્વ સંધ્યાએ પ્રતિક્રમણ થવાનું હતું, બાકી હતું, એના પહેલાં જ પ્રતિક્રમણ થઈ ગયું. ભાવ પ્રતિક્રમણ થઈ ગયું. આ દ્રશ્ય જોઈને ત્યાં ખૂણામાંથી એક ભાઈ ઊભો થયો અને ભાઈ દે, બેટા ક્યાં છે તું? અહીંયા આવ. અને ઓલો બેટો ઊભો થાય, પપ્પા હું અહીંયા છું. બેટા અહીંયા આવ. તું લગ્ન કરીને આવ્યો તો અને મેં તને ઘરથી બહાર કાઢી મૂક્યો. મને તારા લગ્ન મને મંજૂર નહોતા, કે હું અભિમાની હતો કે મારા છોકરાના લગ્ન હું મારા હિસાબે કરાવીશ. પણ આજે આ મહાત્માએ આપણને સમજાવ્યું કે મારી મોટી ભૂલ હતી. મેં તારા પર કેવા અત્યાચાર ગુજાર્યા. તારા બધા જ વેપારીઓ તારા વેપાર બંધ કરાવી દીધા. તને એક રોટલીના કડકોડિયા માટે મેં મોતાજ કર્યો. હું બાપ નથી, બાપ નામે કલંક છું. અને બેટાને બોલાવ્યો અને કે બેટા, મને મિચ્છામિ દુક્કડમ, મારી ભૂલ થઈ ગઈ. એક પિતા તરીકે મારી ફરજ ચૂક્યો. આ બાજુ ભાઈ અને બીજો ભાઈ, મોટા ભાઈ, નાના ભાઈ, એ ભેટીને પોતાના વેરના વિસર્જન કર્યા. આ બાજુ કોઈ ભાગીદાર હોય એ ઊભા થયા. તમે જો જે માહોલ ક્રિએટ થયો, સાચું કહું, વગર વરસાદે ત્યાં માહોલ ભીનો થઈ ગયો. આ સમાપનાની એટલી બધી જબરજસ્ત તાકાત છે કે આ સમાપનો તમારો ગુણ હોય ને, મેટ્રોપોલિટન કોર્ટની અંદર કેવા કેસ ચાલે તમને ખબર છે? 10 કેસની અંદર 8 કેસ પૈસા કેન્દ્રિત છે, અર્થ કેન્દ્રિત છે, અને દર ચોથો કેસ સંબંધને કેન્દ્રિત છે.
લગભગ 8 કેસ તમને કવર કરે છે પૈસાને લઈને, અને લગભગ 3 કેસ કવર કરે છે સંબંધને લઈને. લાખો ને કરોડો કેસ પેન્ડિંગ પડ્યા છે. ત્યારે ખરેખર કહું, જજને મળીએ ને જ્યારે, ત્યારે કે સાહેબ 9 નેજા પાણી ઉતરી જાય છે કે 2 જણાને ભેગા કરવામાં, તોય સાહેબ ભેગું ન થાય. નાની છોકરી એમાં ઝૂલતી હોય, પત્ની કે આ મને ન જોઈએ, ઓલો કે મને ન જોઈએ, અને સાહેબ આવા કેસો મારી સામે આવે, અમને એમ થાય આ જ્યારે જજના મોઢે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના જજ સાથે જ્યારે વાત થાય, ત્યારે સાચું કહું, આ મિચ્છામી દુક્કડમ શબ્દ શાસનમાં જે આપણને મળ્યો છે ને, એની અષ્ટપ્રકારી પૂજા કરવાનું મન થાય, એને ધૂપ અને દીવો કરવાનું મન થાય, એની આરતી ઉતારવાનું મન થાય, એને સોનાના ચાવલથી મઢાવીને અને એને ઓવાળા લેવાના મન થાય કે પ્રભુના શાસનમાં મિચ્છામી દુક્કડમ શબ્દ કેવો. જો આ મિચ્છામી દુક્કડમ શબ્દ જો કોર્ટમાં જતો રહે ને, આ મિચ્છામી દુક્કડમ શબ્દના કારણે કરોડો લોકોના સંબંધ તૂટતા બચાવ્યા છે. આ મિચ્છામી દુક્કડમ શબ્દે કરોડો લોકો વચ્ચે અર્થના મામલામાં ઝઘડા થતા બચાવ્યા છે અને કોર્ટે જતા અટકાવ્યા છે. આ એક મિચ્છામી દુક્કડમ શબ્દ જો કોર્ટમાં અપ્લાય કરવામાં આવે ને, તો જેટલા પણ કેસ છે ને બધા વિડ્રો થઈ જાય, બધા કેસમાં સેટલમેન્ટ થઈ જાય, બધા કેસ ખતમ થઈ જાય. આ મિચ્છામી દુક્કડમ શબ્દનો અર્થ છે ને, આપણી મિચ્છામી દુક્કડમ કેવું, જેવું પ્રતિકોણ પતે એટલે એક વ્યવહાર બનાવી દો, મિચ્છામી દુક્કડમ, બોલ્યા ચાલ્યા મિચ્છામી દુક્કડમ. હિન્દીમાં શું कहने सुनने में आया हो तो, अब हिंदी में શું બોલે, कहने सुनने में आया हो तो, मतलब तुमको सुनाई देता हो तो मिच्छामी दुक्कड़म. અને તમે બોલ્યા ચાલ્યા, તમે બોલ્યા હોય તોય ભલે ને ચાલ્યા હોય તો ભલે, મિચ્છામી દુક્કડમ. આવી સસ્તી, ફોર્મલ અને આવી ડિજિટલ કે એક નાનકડો મેસેજ કોકે લખેલો હોય અને ફોરવર્ડેડ કરીને બસ એક મેસેજ ફોરવર્ડ કરી દો એટલે મિચ્છામી દુક્કડમ. આવી સસ્તી, ફોર્મલ ને ડિજિટલ સમાપનામાં આપણને કોઈ રસ નથી. આપણી સમાપના કેવી હોવી જોઈએ? જોરદાર હોવી જોઈએ. એવી જોરદાર હોવી જોઈએ કે જેના કારણે આપણા મનના અંદરના કચરા સાફ થઈ જાય, અને આપણા મનની અંદર વેરભાવ દૂર થઈ જાય. ગયા વર્ષે ચાતુર્માસ નિંબાડામાં હતું અને અમે લોકો વિહાર કરતા હતા, ત્યારે એક શ્રાવકે મને કીધું કે મારા સાહેબ आपकी चातुर्मास की फलश्रुति क्या है? मुझे क्या पता. हमारा चातुर्मास પછી 2 શ્રાવક કે 2 સાધુ એમ કહી જાય ને કે સાહેબ પરેલવાળા તમારા વખાણ કરતા હતા, ત્યારે અમે માનીએ કે અમે સક્સેસ ગયા અને અમને પ્રમાણપત્ર આપ્યું, અને જો તમે લખીને આપી દો તો બહુ સારું. તાળી વગાડો છો, તમારી ઉડાવું છું યાર, તમે શું તાળી પાડો. પ્રમાણપત્ર આપો તો મહાત્માને મેં બતાવી દઈએ, પણ ક્યારેક એવું પણ મને ચોમાસું કર્યા પછી ક્યાંક નેગેટિવ વાતો પણ આવે, સાહેબ તમે તો બહુ કડક બોલતા હતા, તમે આવા હતા, તમે તેવા હતા, તો પછી એ વાતને સમજીને અમે બીજા ચોમાસામાં ભૂલ સુધારીએ. આ રીતે થતું હોય. હવે ઓલા શ્રાવકે મને પ્રશ્ન કર્યો, સાહેબ જી આપકે ચાતુર્માસ की फलश्रुति क्या? भैया मुझे कैसे पता हो सकता है, आप जो बताएंगे आप तो कि मेरी चौमासे की फलश्रुति क्या? ये भाइये कीधुं साहेब जी आपको पता है, आपने पर्यूषण के ठीक 2 दिन पहले के संडे को समापना पे शिविर रखी थी. मैं कहा बिल्कुल, मैं हर साल रखता हूँ. पिछले 3 साल में मेरे सिलेबस में आगे के सारे विषय अलग अलग होते हैं, पर एक समापना का विषय और साधर्मिक पर्यूषण के दिन, ये मेरे 2 टॉपिक फिक्स है. इसमें मैं कभी भी कोई परिवर्तन नहीं करता हूँ. कि मारा साहब आपको मैंने आज तक नहीं बताया, पर आप आज विहार कर रहे हो तो मैं बता रहा हूँ. वो प्रवचन सुनने के बाद वो भाई को वर्षित तप में भी सिद्धि तप चल रहा था. परिवार के 4 मेंबरों ने सिद्धि तप किया था और 12 साल से अपने साले के साथ, साड़ो હોય ને એના સાથેના અબોલા હતા. કોઈ પણ નાનકડા મુદ્દા ઉપર ઝઘડો થયો હતો. 12 વર્ષથી એની શ્રાવિકા પોતાના પિયરે જઈ નહોતી શકી. આપણે તો એવું છે ને, જો આ ઉંમરનો તારો ટાટિયો બહાર ગયો છે, તારા ટાટિયા તોડી નાખશું, એના ઘરે જતો નહીં, આમ કહી દઈએ ને આપણે, બહુ ઇઝીલી કહી દઈએ, અમારો સંબંધ નહીં તો તમારો પણ નહીં. આ રીતે હતું. जैसे ही साहिब जी आपका समापन का प्रवचन खत्म हुआ, मैं बाहर गया, फ़ोन डायल किया और बोला, साले साहब 12 साल में जो भी मैंने आपके प्रति दुर्भाव रखा है, मिच्छामी दुक्कड़म, और आपको मेरे सिद्धि तप के पारणे में आना है. સિદ્ધિ તપના પારણામાં તો ન આવી શક્યા, પણ પછી આવ્યા અને પોતે પણ ત્યાં ગયા અને 12 વર્ષના વેરના વિસર્જન એ થયા. ત્યારે સાચું કહું, ત્યારે મને એટલો અંદર આનંદ થયેલો. આજે 5-25 જણા લોકોના મનમાં પણ જે થતું હોય ને કે આજે બસ પતાવી દઈએ, સાચું કહું ને, પતાવી દઈએ. હું તમને એક સરસ મજાની ફોર્મ્યુલા આપું છું. હમણાં ઘણાના મનમાં એમ થતું હશે મનમાં
કે મારા સાહેબ આટલું કહે છે ને હૃદય પીગળતા હશે, એમ મનમાં થતું હશે. આમ ઘણીવાર ચાલુ વ્યાખ્યાનમાં મેસેજ ટાઈપ કરવાનું મન થતું હશે, મેસેજ ટાઈપ કરીને આખો મેસેજ લખી નાખ્યો પછી ભૂસી નાખ્યો હોય, ના હજી વિચારવું જોઈએ, પાછો મેસેજ ટાઈપ કર્યો હોય. આમ થતું હોય કે ચાલુ વ્યાખ્યાનમાંથી બહાર જઈને ફોન કરીને કહી દઉં. સાચું કહું, મેં તમને પહેલાં જ કીધું, ઓપરેશન થિયેટરમાં છો, એનેસ્થેસિયા તમને આપ્યું છે, નથી આપ્યું એવું નથી, પણ એ એનેસ્થેસિયાની અસર માત્ર 4 કલાક જ છે. પ્રવચન પત્યા પછી જમણવારમાં સીધા ત્યાં પહોંચી જજો ઘરે, નહીં તો કમસે કમ ફોન કરજો અને કહેજો ભાઈ આટલા વર્ષોથી તમારી જોડે જે મેં આ બોલા લીધા હતા, આજે હું વેરના વિસર્જન કરું છું. વોશ સિરે કાજો ઘણા વોશિરાયા, બરાબર, ઘરના કાજા વોશિરાયા. અરે પૌષદની અંદર કાજો લેતાને આમ સુપડીમાં આમ વોશિરે કરતા હોઈએ. આજે પૌષદ નથી લીધો, પણ અમારા વેરનો બધો કચરો મારે સુપડીમાં લઈ અને આજે વોશિરે કરું છું. આજે મિચ્છામિ દુક્કડમ. તમને સાચું કહું, તમારા સોફ્ટ ટાર્ગેટ બનાવો. કોણ છે સોફ્ટ ટાર્ગેટ? તમારો જે બી સોફ્ટ ટાર્ગેટ હોય, જેની સાથે તમારા સંબંધો બગડ્યા હોય. અને છેલ્લા પ્રવચનની અંદર અત્યારે 70 થી 80 મિનિટ થવા આવી છે, અને 70 ને 80 મિનિટની અંદર તમારા મનમાં મિનિમમ 10 થી 15 વખત જે ચહેરો આવ્યો હોય, જે નામ આવતું હોય, એ આપણો સોફ્ટ ટાર્ગેટ છે. જે મનમાં આવ્યું હોય કે આ મારો વેરી છે, આ મારો દુશ્મન છે, એને સોફ્ટ ટાર્ગેટ અને એની સાથે મિચ્છામિ દુક્કડમ કરજો. તમને સાચું કહું, એક સરસ મજાની ફોર્મ્યુલા આપું છું, અને પછી હા એક સરસ મજાની ફોર્મ્યુલા આપું છું. એ ફોર્મ્યુલાની અંદર તમે આવજો. પહેલા નંબરની અંદર કસાયને સંચિત થવા નહીં દેતા. સંચિત કસાય આપણી ભવની પરંપરા આખી ખતમ કરી શકે છે. 2 પરંપરા છે. વેરની પરંપરા એટલે આપણી કુળ પરંપરાને બાળે. તમારો વેર તમારા દીકરામાં આવે, તમારા દીકરામાં તમારા દીકરામાં આવે, તમારા દીકરામાં તમારા દીકરામાં આવે. આખી કુળ પરંપરાને કલુષિત કરે. અને બીજા નંબરમાં મર્યા પછી પણ તમારા ભવની પરંપરા થાય. તમને એક વસ્તુ કહું, તમને સમજાવું. આ 9 ભવની જે વેરની પરંપરા ચાલે, અગ્નિ શર્મા અને સામે કોણ? ગુણસેન. જે 9 ભવની પરંપરા ચાલે, કમટ અને પારસો કુમારનો જીવ, શું હતું એનું નામ? કમટ અને મરુભૂતિ. કમટ અને મરુભૂતિ 9 ભવ સુધીની વેર પરંપરા ચાલે. કેવી વેરની પરંપરા! આ વેરની પરંપરા તમે વસ્તુ સમજો. ક્યાંક એક જીવ હાથીનો બન્યો હોય અને એક જીવ મગરમચ્છ બન્યો હોય. કુદરતી વેરની પરંપરા બેને ભેગા કરે. ઓલો પાણીમાં સૂંઢ નાખીને પોતે વચ્ચે ગયો છે, થોડી ઠંડક લઈ રહ્યો છે, સૂંઢથી પોતે પાણી નાખી રહ્યો છે, અને પછી પોતે સૂંઢથી પાણી પી રહ્યો છે. ત્યાં જ મગરમચ્છને દેખે અને એના જોઈને જ એવો દ્વેષ જાગે, અને આમ કરીને એને જડબામાં લઈને અને 2 વચ્ચે જે યુદ્ધ ચાલે. તમે આમ જુઓ, ઓલા હાથી અને આ બાજુ તમે જુઓ તો ઓલો મગરમચ્છ, અને આખી પાણીની નદીની સપાટી લાલ 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 થઈ જાય. આવા લોહિયાળ ખેલ ખેલાય. હું તમને કહું, મુંબઈની અંદર માની લો 30 થી 40 લાખ વ્હીકલ છે. એક કલ્પના કરો, માની લો એપ્રોક્સ 30 થી 40 લાખ, હા લઉં આવશે, આગળ આવશે, 30 થી 40 લાખ બાઇક છે, વ્હીકલ છે, બરાબર. હવે તમે વસ્તુ એક કલ્પના કરો કે એ વ્હીકલની અંદર આજે દાદરમાં ભટકાણી, પછી એ જ બાઇક પાછી ટાઉનમાં ગોલેટેંગના સીપીટેંગ રોડ પર ક્યાંક એ બાજુ ભટકાણી, ક્યાંક પરેલ વિલેજમાં ભટકાણી. હવે 3 દિવસ કન્ટિન્યુ ભટકાણી. હવે 3ની જ્યારે નંબર પ્લેટ જોઈને તો સેમ નીકળે. આવું બને ખરું? બને ખરું? તમે ખ્યાલ આવ્યો? સેમ. આમ દિવસમાં 100 એક્સિડન્ટ થતા હશે, બરાબર. તમારા વ્હીકલનું પણ થતું હશે, બીજાનું પણ થતું હશે, પણ બંનેની નંબર પ્લેટ ચેક કરો તો બંને દાદરમાં, સીપીટેંગમાં, આ બાજુ પરેલ વિલેજમાં યા પરેલમાં યા એલ્ફિસ્ટનમાં, પ્રભાદેવીમાં સળંગ 3 દિવસ, અને એ જ કોઈ પણ સમયે આમ ભટકાય અને નંબર પ્લેટ જો તો બંનેની સેમ. આવું બની શકે ખરું? આ તમારા ટ્રાફિકના નિયમમાં, ટ્રાફિકના ઇતિહાસમાં ક્યારેય આવું બન્યું નથી ને બનશે પણ નહીં. પણ આપણા ભવના પરંપરામાં જો વેરની પરંપરા ચાલુ કરીને તો એમાં શક્ય છે. તમે ગમે તે ખૂણામાં હો, એ વેરની પરંપરા તમને એ પાછા ગમે તે ભેગા કરી જ દે. દેરાની જેઠાણી તરીકે ભેગા કર્યા હોય. ઘણીવાર એવું બને કે દેરાની જેઠાણીમાં એવા વેર લઈને મર્યા હોય, અને બીજા ભવમાં પરિવાર સાથે કાશ્મીર ગયા છે, એક હોટલમાં જમી રહ્યા છે, એક જીવ આતંકવાદી બન્યો છે, અને એ જીવ શું કરે? હેન્ડ ગ્રેનેડ લઈને, અને બધા જ ટેબલમાં 25-50 લોકો જમી રહ્યા હોય, પણ જેવું જોયું આ ટેબલ પર મારું, એને મન થયું અને બોમ્બ મારો કર્યો, અને ફટ કરીને બોમ્બ ફૂટે અને તમારા આમ ચીથડા ઉડી જાય. એને આટલા બધા ટેબલમાં તમારા ટેબલ પર કેમ ફેંકવાનું મન થયું? આ વેરની પરંપરા. વેરની પરંપરા તમને ક્યાંય પણ ભેગા કરી શકે. અગ્નિ શર્મા અને મરુભૂતિ, ગુણસેન. પણ વેરની પરંપરા તમે ચાલુ કરી, તમારા ભવની પરંપરાને ખતમ કરે, તમારી કુળની પરંપરાને ખતમ કરે. આવા ખતરનાક વેરની પરંપરા ચાલુ નહીં કરતા. એ વધારે વકરે એના પહેલાં ત્યાં જ કાપીને પૂરી કરવાની.
આ રીતે ખરેખર કહું તમને કે વેરની પરંપરામાં ન જતા તમને કેટલાક એક સરસ મજાનો પ્રોગ્રામ બનાવું છું. એક તમે આટલું કામ કરો. 6 વસ્તુ છે. પહેલા નંબરની અંદર કોઈ પણ જગ્યા ઉપર તમારો કસાય સંચિત ન થાય. કસાય આવો, હજી પણ તમને કીધું, કસાય આવવું એ સહજ છે. એ આવેશવશ ક્યારેક કસાયવશ આ પ્રસંગને અનુરૂપ ક્યારેક આવેશ આવી જાય, પણ એ સ્ટોર ન થવો જોઈએ, સંચિત ન થવો જોઈએ. સંચિત કસાય એ પછી વેરમાં રૂપાંતરિત થાય છે. તો કસાય સંચિત ન થાય એમાં પહેલા નંબરમાં અબોલા નહીં લેવાના, ક્યારે પણ અબોલા નહીં. તમને કહું, કોઈ માણસને જ્યારે રૂંધીને મારી નાખો હોય તો તમને કહું, માણસ સૂતો હોય, એના મોઢા પર તમે તકિયું દબાવી દો, પૂરી તાકાતથી દબાવી દો, ત્યારે માણસ શું થશે? મરી જશે. કેમ મરશે? શા માટે મરશે? શ્વાસ રૂંધાઈ ગયો. બરાબર. સંબંધનું પણ જો આ રીતે ખૂન કરવું હોય ને તો તમે અબોલા લેજો. સંબંધના ગળું ઘોટી નાખવું હોય, સંબંધના મોઢા ઉપર તમારા અભિમાનના તકિયા દબાવી દેવા હોય એના મોઢા ઉપર, આજે જેટલા પણ સંબંધો તૂટ્યા હોય ને એમાં સૌથી મોટું, અને તમને કહું, તમે જ્યારે અબોલા લો ને તમે વચનેન્દ્રિયોની અનાદર કરો છો. કર્મ સત્તા ઉચકીને સીધી વચનેન્દ્રિય વગરની યોનિમાં નાખી દેશે. એક ઇન્દ્રિયમાં નાખશે, જ્યાં આવે અનંતકાળ રહે એક ઇન્દ્રિયની અંદર, અસંખ્ય કાળ ત્યાં સડ. બહુ વચિન્દ્રિયને તે દુરુપયોગ કર્યો છે. માન્યું ક્યારેક બોલચાલી થઈ જાય, ક્યારેક બોલવામાં આમ થઈ જાય તો અબોલા નહીં દેવાના. શું કરવાનું? કામ પૂરતું તો બોલવાનો વ્યવહાર રાખવાનો. એ બોલાવે એટલો જવાબ આપો, એ કંઈ માંગે તો એને આપો, અને એ કરે ના બસ હવે હું નહીં બોલીશ. 3-3, 4-4, 5-5 દિવસ, 10-10 દિવસ સુધી, અને કેટલાક તો 10-10, 12-12 વર્ષ સુધી આપણે અબોલા લઈને બેઠા હોઈએ. સામે આમ આવે તો બોલીએ નહીં. કેમ છોના સંબંધ ન હોય, પ્રણામને જય જીનેન્દ્રના કોઈ વ્યવહાર ન હોય, એ સામે આવે સગા ભાઈ સાથે, પાર્ટનર સાથે, ભાગીદાર સાથે, દેરાની જેઠાણી સાથે, સાસુ વહુ સાથે, ગમે તે સાથે આપણે અબોલા લઈ લઈએ. આ તમે તમારી વચનેન્દ્રિયનો સૌથી મોટો દુરુપયોગ કરો છો. અને બીજા ભાવની અંદર તમે પણ જે વ્યક્તિ જોડે અબોલા રાખો ને, તમે વચનેન્દ્રિય વગરના ભાવ એકેન્દ્રિયને તમે આમંત્રણ આપો છો. તમે આમંત્રણ પત્રિકા લખી નાખી એકેન્દ્રિયમાં, તમારી બુક અને તમારી સીટ ત્યાં રિઝર્વેશન કરી નાખી. જો તમે અબોલા લો તો કમસે કમ તમે અબોલા તો ન રાખો. તમારા સંબંધનું ખૂન કરવું હોય ને તો તમે અબોલા રાખજો. જાઓ, હું તમને કહું છું. પણ સંબંધોને બચાવી રાખવા હોય, સંબંધને ટકાવી રાખવા હોય, કસાયને સંચિત ન થવા દેવું હોય, કસાયને વેરમાં રૂપાંતર ન કરવું હોય, પહેલા નંબરમાં અબોલા નહીં લેતા. બીજા નંબરની અંદર અવ્યવહાર નહીં કરતા. અવ્યવહાર એટલે શું તમને ખબર છે? અવ્યવહાર એટલે શું? પત્ની જોડે ઝઘડો થયો, સાસુ અને વહુનો ઝઘડો થયો. હવે પછી શું કરશે સાસુ? શું કરશે? એના મા બાપ જોડે વ્યવહાર ખરાબ કરશે, એના ભાઈ જોડે વ્યવહાર ખરાબ કરશે. ઓલા મળવા આવે ને તો એ રૂમમાં ભરાઈ જાય. જા, આવી ગયા તારા, મળી લે, આવી ગયા તારી તરફદારી કરવા, મળી લે, જા. આમ કરીને જે આમ છણકા મારે. ઓલી બિચારી વહુને એની મમ્મી પૂછે, બેટા શું છે તારી સાસુ? આમ મમ્મી એ તો કાંઈ નહીં, થોડાક હમણાં માથું દુખે છે ને, થોડા ડિસ્ટર્બ છે, બીજું કાંઈ નહીં. ઓલી ઢાંકવાની કોશિશ કરે. અરે શેના માથું દુખે છે? કાંઈ માથું નથી દુખતું અમારું, તમારી વહુએ અમારું જીવું આરામ કર્યું છે. મને ખાલી એટલું કહો, જેના જોડે બગડ્યું એના પરિવાર સાથે તમારે આવા વાંધા પડવાના? આ ક્યાંનું ન્યાય? આ ક્યાંનું ન્યાય? પત્ની જોડે બગડે એના પરિવાર જોડે, પતિ જોડે બગડે તો એના પરિવાર જોડે, પતિ જોડે બગડે એટલે એને સાસુને હેરાન કરવાના, એની ચામાં મીઠું નાખીને આપી દેવાની, એને સેવા નહીં કરવાની, એને પાણીનો ગ્લાસ નહીં આપવાનો, એ સામયિક કરે તો પંખો જાણી જોઈને ચાલુ કરવાનો. આ રીતે માનવી અત્યાચાર કરો તમે ઘરમાં. કસાઈ છો કે માણસ છો તમે? હા, તમે કસાઈ છો કે માણસ છો? તમે આકૃતિમાં ક્યારેક માણસ લાગો, તમારા વ્યવહારથી મને લાગે કે તમારી પ્રકૃતિ છે ને કોઈ એવા રાક્ષસ દીપના રાક્ષસની છે. આમ તમે તમારી સાસુને આવી રીતે હેરાન પરેશાન કરો, સાસુ વહુને હેરાન પરેશાન કરે. મને ખાલી ખબર નથી પડતી કે મને હજી સુધી સમજમાં નથી આવતું કે જે વ્યક્તિ જોડે ઝઘડો થયો એના બાપે શું બગાડ્યું, એની માએ શું બગાડ્યું, એના ભાઈ ભાભીએ શું બગાડ્યું, એના મા બાપે શું બગાડ્યું કે તમે એની જોડે પણ આખો આમ આવો લાંબો ચીરો કરો કે સામેવાળાને પણ તકલીફ પડે, સામેવાળાને પણ હેરાન પરેશાન થાય. આ તો ન્યાય નથી ભાઈ, આ બિલકુલ ન્યાય નથી. તમારા જેના સાથે બગડ્યા હોય એને તો લડો, માથાકૂટ કરો, માથા ભટકાવ, જે કરવું એ કરો, પણ એના પરિવાર સાથે વ્યવહાર સારા રાખો. સાચું બોલો, ઝઘડો એક સાથે થાય. મને ખાલી એટલું કહો, તમારા કોકના જોડે સંબંધો બગડેલા હોય, કોકના જોડે સંબંધ બગડેલા હોય, તમારો દીકરો એની જોડે સંબંધ રાખતો હોય, તમને ગમે? કેમ ન ગમે? શા માટે ન ગમે? મને એનું કારણ આપવા છે. તમારા જે પરિવાર જોડે સંબંધ બગડ્યા હોય, દીકરો એની જોડે સંબંધ રાખતો હોય, અને બિઝનેસનો વ્યવહાર ચાલુ કરવાનો હોય પાર્ટનરશિપમાં, તમે કરવા દો ખરા? કેમ ન કરવા દો? મને કારણ આપો ને. કેમ તમારું બગડ્યું છે, છોકરાનું નથી બગડ્યું ને? છોકરાને તો લોકો સાહિત્ય રાખે છે, છોકરો પણ એ લોકો જોડે સાહિત્ય રાખે છે, તમને ક્યાં વાંધો પડ્યો? સાચું કહું, તમારા મનની અંદર અભિમાન અને વેર અને જીવ દ્વેષ એટલો બધો ભર્યો છે ને, હું નહીં તો મારો દીકરો પણ નહીં, મારા દીકરાની વહુ પણ નહીં. અરે સાહેબ, ઘણીવાર તો તમે એવું કરો છો, તમારા ઘરમાં જે વહુ પાણેલી હોય અને વેવાઈ જોડે બગડ્યું હોય ને, તો તમે તમારી વહુને એને ઘરે નથી જવા દેતા અને કહી દો છો, જો ગઈ તો પછી આ દરવાજા તારા માટે બંધ થઈ જશે.
એ દીકરી પર શું ગુજરતું હશે, એ વહુ પર શું વીતતું હશે. તમે એ દીકરીને એના મા બાપ સાથે તમે શું કર્યું, અંતરાય ઊભો કર્યો. મા બાપ અને દીકરી વચ્ચે તમે પ્રેમ અને સ્નેહનો સંબંધ હોય, પવિત્ર સંબંધ હોય, એમાં તમે ચાકુ ચલાવીને તમે એનું ખૂન કર્યું. તમે ખ્યાલ આવે છે કે આવતા ભવની અંદર આ જેટલા પણ અનાથ બાળકો છે ને, ક્યાંક ને ક્યાંક ભવની અંદર મા બાપ અને દીકરા વચ્ચે અંતરાય ઊભા કર્યા છે. આવતા ભવમાં તમને મા બાપ નહીં મળે, આવતા ભવમાં મા બાપનો પ્યાર નહીં મળે. આવતા મા બાપના પ્યાર માટે વલખા મારશો, લોહીના આંસુ રડશો તો પણ તમને મા બાપનો પ્રેમ નહીં મળે. તમે આ ભવની અંદર શું કર્યું, તમે દીકરી અને મા બાપ વચ્ચેના સંબંધોમાં તમે તિરાડ પાડી દીધી. એક વખત સોનાના એક ભાઈ હતા, એ ભાઈ અને સામે બે બિલ્ડિંગ, આ બિલ્ડિંગમાં રહે વાલકેશ્વરમાં અને આ બિલ્ડિંગમાં રહે. હવે સામેમાં આ વેવાઈ છે અને પાછા બિઝનેસ પાર્ટનર. 2 કરોડ માટે, કેટલા, 2 કરોડ માટે ઝઘડો થયો. અને 500 કરોડની પાર્ટીઓમાં 2 કરોડમાં કંઈ ફરક પડે ખરો? ખાલી આમ જુઓ તો ખરા તમે. હવે વહુ અહીંયા પરણાવેલી છે, વહુ અહીંની છે, એની દીકરી છે, બે વચ્ચે થયું. હવે આ બાજુ વેવાઈના દીકરાએ, એટલે અહીંયા જે બેન છે એના ભાઈના છોકરાએ, એટલે અહીંયા મામા થયા ને, એટલે મામાના છોકરાએ 28નો તપ કર્યો. 28ના તપમાં 3 દિવસનો મહોત્સવ રાખ્યો. એક દિવસ મહાપૂજા, એક દિવસ પૂજન વગેરે રાખ્યું. રાખીને પત્રિકા મોકલાવી. પાછી પત્રિકા સામે જ રહે છે તો બી ક્યાં મોકલાવી, કુરિયરથી મોકલાવી, વી ફાસ્ટ, બરાબર. અને વી ફાસ્ટથી મોકલાવી. પત્રિકા ત્યાં મળી, જોઈ, તમે માનશો પત્રિકાના ટુકડા કરી નાખ્યા. ઓલાએ 28. ભાઈ તમારો જેની સાથે સંબંધ બગડ્યો, નાના છોકરાએ શું બગાડ્યું તમારું, નાના છોકરાએ તમારું શું બગાડ્યું છે, એની 28 શું બગાડ્યું છે. અને ટુકડા કરી નાખ્યા, ટુકડા કરી નાખ્યા. અને પાછી પેક કરીને પાછી વી ફાસ્ટ કરાવી. સાંજે પાછી એને મળી, જોયું તો ટુકડા. અને જે અંદર વેર ભરાણો. હવે આશ્ચર્ય થશે, એમના ઘરે 3.5 કિલો સોનાના ભગવાન, ઘર દેરાસર, કેટલા 3.5 કિલો સોનાના ભગવાન. આમ લાગે ને એને કે સોનાના ભગવાન ભરાવા સહેલા, પણ સોનાના પરિણામ ભરાવા બહુ અઘરા ભાઈ, બહુ અઘરા. સોનાના પરિણામ ભરાવો, સોનાના ભગવાન ભરાવવાથી કલ્યાણ નહીં થાય. અને આ રીતે ચાલ્યું. 2 વચ્ચે જે હુંસાતુસી ચાલે, અને 2 વચ્ચે કોઈના સુખ દુઃખના પ્રસંગમાં તો કમસે કમ ઉભા રહો. પહેલા નંબરની અંદર અબોલા, બીજા નંબરની અંદર અવ્યવહાર, ત્રીજા નંબરની અંદર કોઈના સુખ દુઃખનો પ્રસંગ હોય, એટલીસ્ટ ત્યાં તો તમારો અભિમાનને, તમારા વેરને થોડીક વાર વિરામ આપો. કોઈ મરી ગયું હોય તો બી તમે જાઓ નહીં, કોઈના લગ્ન પ્રસંગ હોય તમે જાઓ નહીં. ઓલી દીકરો મામાને મનાવે, મામા પ્લીઝ, ભલે 7 વર્ષથી આપણા અબોલા છે, આપણા સંબંધ નથી, પણ તમારે મારા ત્યાં આવવું પડશે. બેટા, તારો મામો 7 વર્ષ પહેલાં મરી ગયો છે, મરી ગયેલા પાછા ક્યારે જીવતા ન થાય. અમે નહીં આવીએ. ઓલી બેન આવે, ભઈલા શું મનમાં રાખે છે યાર, આવને. કેમ? હવે આવ્યો ને પગ નીચે રહેલો, જા, નહીં આવું. એ કે ભઈલા પણ આખો પરિવાર અને સમાજ મારામાં કેટલું બધું બોલશે કે આનો ભાઈ નથી આવ્યો. હું એ જ ઈચ્છું છું કે આખું ગામ તને ઓળખે કે તું કેટલી વિચિત્ર સ્વભાવની છે, તે તારા ભાઈ જોડે સંબંધ તોડ્યા છે. તું ભાઈ જોડે ના નિભાવી શકી તો તું બીજા જોડે શું નિભાવવાની? આ અહેસાસ આખા પરિવારને થવો જોઈએ. શું તમે કરો છો? કોઈના સુખ દુઃખના પ્રસંગો હોય એમાં બી તમે તમારા વેરભાઈને વેરભાવ લઈને બેસી જાઓ, અને ઘરે પાછા આમ વોટ્સએપ પર સમાચાર તો લેતા હો, કેવું ચાલે છે, ડીશમાં શું છે, આને ફોન કરશો, ઓનાને ફોન કરશો. તો ભાઈ તું પોતે જ જતો રહે ને યાર, તને બધું લાઈવ દેખાશે કે કેટલાનો જોડો પહેર્યો હતો, ને કેટલા ચડાવ્યા, ને કેટલાનું મામેરું થયું, ને કેટલાનું ફૈયારું થયું, કેટલા રૂપિયા ખર્ચ્યા, ને કેટલાની ડીશ હતી, તને બધું લાઈવ દેખાશે, બરાબર ના? ઓલો સગાવાળાને ફોન કરશે, કેવું ચાલે છે. એ તો ઠીક છે, હવે પૈસાનો જોર બતાવે છે, બાકી કાંઈ નથી, બધું કાંઈ નથી. આ તો બધું દેખાડો છે, અંદરથી હાલત મને ખબર છે. ઘરે બેઠો પાછો મનથી તો ત્યાં જ હોય, તો ભાઈ સીધી તરફ સરળ બનીને પહોંચી જાય ને, પણ નહીં, સામેવાળા પ્રસંગ બગડવો જોઈએ. તમારા કરતાં તો બારવટિયા સારા. ભાવનગરના રાજાનો દીકરાની મોત થઈ 16 વર્ષના, અને જોગીદાસ ખુમાણ કોતરામાં બેઠો છે, અને ત્યાં જ પછીનો સાગરીત કે જોગીદાસ, આજે તો આપણે લાણી કરવાનો દિવસ છે, ઉજાણી કરવાનો દિવસ છે, આજે તો લાપસીને કંસાર ખાશું. કેમ? શું થયું? આપણો દુશ્મન જેના તારા માથા સાથે લાખ રૂપિયાનું ઇનામ આપ્યો છે ને, એનો એકનો એક વંશ ખતમ થઈ ગયો. હવે તો બધું જ ખતમ, હવે આને પણ ખતમ કરીએ એટલે વાર્તા પૂરી. જોગીદાસ ખુમાણે પોતાની બંદૂક સાઈડમાં મૂકી અને એક સરસ મજાનો ઓલો ગમછો તમારો શું કહેવાય, પંચ્યું, આમ ટુવાલની જેમ આમ ગળે લગાવ્યું અને ઘોડા પર ચડ્યો. જાઉં છું. ક્યાં જાય છે? આશ્વાસન દેવા, સાંત્વના દેવા. અરે પણ ગાંડો થયો છે, તારા માથે લાખ રૂપિયાનું ઇનામ છે, ઉડાડી દેશે. ભલે ઉડાડી દે. દુશ્મનની જગ્યાએ છે. એ છોકરાએ મારું કંઈ બગાડ્યું નથી. આજે એના ઘરમાં દુઃખના પહાડો તૂટ્યા હોય અને આપણે કંસાર ખાઈએ, આપણે બધા મળીને ઉજાણી કરીએ. આવો જોગીદાસ ખુમાણ નથી. પહેલાંના કાળના બારવટીઓ તમારા કરતાં સારા હતા કે કોઈના દુશ્મનના દુઃખમાં પણ રાજી ન થાય.
આમ મોઢું ચડાવીને બેસી ન રહે. ગયા ભાઈ અને નીલમ પેલેસના પ્રિમાઇસીસમાં બધા જ સભાઓ આમ પોક મૂકીને રડે છે. રાજા નીચે આવ્યા, બધાને મળ્યા. તમારું આશ્વાસનનો સ્વીકાર કરું છું, તમારા આશ્વાસનનો સ્વીકાર કરું છું, તમારા આશ્વાસનનો સ્વીકાર કરું છું. અને એમ કરીને જોગીદાસ કુમાર પણ આમ માથે ઓઢીને અને એના માથે હાથ મૂક્યો અને ઓલો પંચ્યું માથા પરથી હટી ગયું. જોગીદાસ તું! અને આ બાજુ ચારે બાજુ બંદૂક અને ચારે બાજુથી તલવારો આવી ગઈ. એ શાંતિ રાખો હમણાં. અને બધાની તલવારોને બંદૂકોને દૂર કરી. જોગીદાસ તું? હા સાહેબ. અરે તું મારો દુશ્મન ને તું? સાહેબ આજે દુશ્મનના નાતે નથી આવ્યો, આજે હું તમને આશ્વાસન દેવા આવ્યો છું. આજે જોગીદાસ કુમાર બારવટીયો નથી આવ્યો, આજે માણસ બનીને આવ્યો છું, તમારો નગરજન બનીને આવ્યો છું. પ્લીઝ તમે મારા આ આશ્વાસનનો સ્વીકાર કરજો. તમારા દુઃખમાં સહભાગી બનવા આવ્યો છું. તમારા દુઃખમાં રાજી થાય એવો આ જોગીદાસ નથી. પહેલાના બારવટિયા પણ કેવા જોરદાર હતા કે આવું કરે, અબોલા નહીં, અવ્યવહાર નહીં, સુખ દુઃખના પ્રસંગમાં પણ આપણે સાથ આપવાનો. ત્રીજા નંબરની અંદર રૂમમાં પુરાઈ જવાનું નહીં. તમે આમ કંઈ પણ થાય અને સીધું પછી રૂમમાં પુરાઈ જાવ, અંદરથી લોક ના કરો. ઓલા બહારથી ધડધડાયા કરે, બેટા ખોલ, બેટા ખોલ. અને કે અમે તો હું તો ખબર અંદરથી કાં વિડીયો ગેમ રમતો હોય, કાં મોબાઈલમાં કેન્ડી ક્રશ રમતો હોય, કાં ગીત સાંભળીને સૂઈ ગયો હોય, અને આ બાજુ આખો પરિવાર માથે થાય. આ સંચિત કસાઈનું રિએક્શન છે. ચોથા નંબરની અંદર ભાગી જવાનું. જેવું મગજની અંદર તમારી ભૂરકી ચડે એટલે તમે સીધા ઘરથી બહાર. અહીંયા પત્ની છોકરાઓ બધા ગોતાગોત કરે અને ઓલો જવાન જોવા પહોંચી ગયો હોય. નવી પિક્ચર બહાર પડી હતી, ઘૂસી ગયો અંદર. 3 કલાક એર કન્ડિશનમાં મસ્ત મજાની પિક્ચર જોવે છે અને અહીંયા તમારા ઘરની અંદર બધા માથે ચડી ગયા. ક્યાં ગયો, મોબાઈલ સ્વિચ ઓફ, મોબાઈલ પર ફોન ન લાગે, મિત્રને ખબર નથી, ચારે બાજુ ગોતાગોત કરે. તમને જરા પણ લાગણી ન હોય કે તમારો પરિવાર તમારી પાછળ હોય. આવા કંઈ કસાયના આડંબરોને આવા બધા કસાયના તાઇફા હોય કે તમે બિચારાને હેરાન કરી મૂકો. 5મા નંબરમાં ધમકી આપે, હું મરી જઈશ, હું આમ કરી લઈશ, હું તેમ કરી લઈશ. મને છે ને ઘણી વાર એવું લાગે એ કરતો ને તો કરવા દેવાનું. કોઈ બાપની હિંમત નથી કંઈ કરી શકે. હા, બધી ધમકી જ આપે ખાલી, હું આમ કરી લઈશ. એક ભાઈ છે ને પોતે પંખે લટકવાની કોશિશ કર્યા, હવે હું મરી જવાનો. જાઓ અંદર પંખો તૈયાર જ છે, જોઈ આપું, પંખો મજબૂત છે, જોઈ આપું. પત્ની તો અંદર ગઈ. હવે અંદર ગયો ને 15-20 મિનિટ થઈ ગઈ ને પછી પત્નીને થયું કે ભાઈ ગભરાટ થઈ ને એટલે પત્નીએ બારી ખોલી, આમ જોયું તો ઓલો કમરમાં પટ્ટો લગાવીને બેઠો હતો. તે કે શું કરો છો? અરે ગળામાં ન ફાવ્યું ને તો હવે કમરમાં નાખીને આત્મહત્યા કરવાની કોશિશ કરું છું. એટલે કે તમે મરી રહ્યા, તમે બીજાને મારો એવા છો, કાંઈ તમે મરવાના નથી. ધમકી નહીં આપવાની. ત્રીજા નંબરમાં જમવાનું નહીં છોડવાનું, જમવાની થાળી નહીં છોડવાની. ગમે તેવું થાય, ગમે તેવી પરિસ્થિતિ આવે, તમે આમ જમવાનું છોડી દો. એક ભાઈને વર્ષીતપ ચાલતો હતો અને એક બેનને વર્ષીતપ ચાલતું હતું. અને વર્ષીતપની અંદર પાનું કરાયા પછી બેન હજી ઊભા થયા અને એની વહુ 1 2 3 4 5 10 15 20 25 30 40 નાના મોટા તપેલા ને તપેલી ને વાસણ ને ગ્લાસ ને વાટકી ને ચમચી ને બધું મળીને 30-35 વાસણ. ઓહો, આ એક બ્યાસનામાં આટલા ધોવાના મારે. અને ઓલી સાસુને ખબર નહીં, સાસુ એને એમ છે કે સાસુ છે નહીં, પણ સાસુ આ સાંભળી ગઈ અને બોલી, હે તને મારે બ્યાસનું કહ્યું, તને ભારે પડે છે, જા નથી કરવું બ્યાસનું. પણ હાર દિવસ ઓછી રહે. અને સાંજનું બ્યાસના માટે પાણાના પચકાને લીધા. ઘરમાં પતિ આવ્યો, એ બેનના સાસરા આવ્યા અને બધા આવ્યા. શું થયું? આ જો તમારી લાવ્યા તાલે લાગતી હતી સૂરજમુખી છે, જ્વાલામુખી બનીને ફાટી છે ઘરમાં. મને કહે છે કે વાસણ ધોવા પડે, 1 2 3 4 35 વાસણો, અને આવા બધા વાસણો અને મારે ધોવાના કે બ્યાસના માથે પડીએ છીએ અમે? નથી કરવું આના હાથનું ખાવું. ઇફેક્ટ એ પડી, પરિવારે બધાએ મને કર્યું આના હાથનું કોઈએ ખાવું નહીં. શું બેનની સ્થિતિ બને? માન્યું ભૂલ થઈ, બોલાઈ ગયું, કાંઈ વાંધો નહીં. પછી તો બેનને પશ્ચાતાપ થયો ને કે મારી ભૂલ થઈ ગઈ, મારે આવું ન બોલાય, મારે પ્રેમથી તમને સેવા કરવાની હોય. ભૂલ થઈ જાય તો ભૂલીને એક વખત પૂરું કરવાનું. અમારા ગુરુદેવ જે મને દ્રષ્ટાંત યાદ કરાવી રહ્યા છે ને, તમને કહું કે ગુરુદેવ કલાપુર્ણેશ્વરી મહારાજ વાવમાં ગયા હતા માત્ર વિહાર કરીને ચોમાસા પછી. તો માનસો તીર્થંકર પરમાત્મા જ્યાં પગલાં કરે ને તો ત્યાં કાંટા પણ શું હોય, ઊંધા થઈ જાય. અને તમે જ્યાં પગલાં કરો ને એ ઊંધા હોય સીધા થઈ જાય. મહાપુરુષોના પગલાંની આટલી તાકાત હોય છે, બરાબર? મહાપુરુષોના પગલાંની તાકાત હોય છે. મહાપુરુષ ગયા, સાહેબને કંઈ જ ખબર નહીં, અને સાહેબે કુદરતી સમાપના ઉપર પ્રવચન આપ્યું બેનપની અંદર. અને બેનપની અંદર જેવું પ્રવચન આપ્યું, પ્રવચન આપતાની સાથે 2 પક્ષો ઊભા થઈ ગયા. સાહેબને કશી જ ખબર નહીં, સાહેબને કશી જ ખબર નહીં. બંને પરિવારોમાં વેર એવું બંધાઈ ગયું કે એક પક્ષે મર્ડર કરી નાખ્યું હતું.
એક પક્ષે એક મર્ડર થઈ ગયું હતું જૈન, અને બીજા પક્ષે મર્ડર કરવાની તૈયારીમાં હતા. ધારિયાને ચક્કુ લઈને ફરે, મળી જાય તો સારાને કાપી નાખીએ, આવા ખુન્નસમાં. અને સાહેબજી ક્ષમાપના પર કુદરતી પ્રવચન આપ્યું, જીવી દ્વેષ ન જોઈએ, જીવ પ્રત્યે સદભાવ રાખો. આ રીતના મનમાં ભાવો જગાડ્યા. તમે જુઓ, જે અસર થઈ, બંને પક્ષ ઊભા થઈ ગયા. સાહેબજી, અમારાથી મોટો અપરાધ થયો છે, અમારા બંને વચ્ચે કોઈ જમીને લઈને ઝઘડો થયેલો, અમે એટલા બધા ખુન્નસે ભરાયા, જઈને તો પણ અમારું ગયું, સજ્જનતા અને માનવતા પણ નેવે મુકાઈ ગઈ, અને અમે અમને સામે પક્ષનો એક વ્યક્તિને મારી નાખ્યો. બીજો પક્ષ ઊભો થયો, સાહેબજી અમે પણ એમના એક વ્યક્તિને મારવા માટે તત્પર હતા, પણ આજે આપનું પ્રવચન સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર અમે બહુ ખોટા છીએ. બંને પક્ષે વ્યાખ્યાનમાં વેરના વિસર્જન કર્યા કે આજથી અમે આ વેરનું વિસર્જન કરીએ છીએ, અને વ્યાખ્યાનની અંદર બંનેને ગળે ભેટ્યા, માફી માંગી, રડી ગયા, અને પછી નક્કી થયું એક દિવસ એમના તરફથી સ્વામી વાત્સલ્ય અને એક દિવસ એમના તરફથી સ્વામી વાત્સલ્ય, અને બંનેના ઘરે પગલાં થયા. આજે પણ જો મન થતું હોય ને તો જમણવાર લેવા માટે રહેતા નહીં, પહોંચી જજો એના ઘરે અને માફી માંગી લેજો કે પ્લીઝ મિચ્છામિ દુક્કડમ, મારી ભૂલ થઈ ગઈ. સાચું કહું ને, ઘણીવાર આપણી જબાનના કારણે આપણે એટલા સંબંધો બગાડ્યા છીએ. કૂતરાની જીભ હોય ને, કૂતરાની જીભ જ્યાં ઘાવ પડે ને જ્યાં પહોંચે ને તો ઘાવ રૂજાવી દે. કૂતરાની જીભમાં એક તાકાત છે, જ્યાં ઘા પડે ત્યાં રૂજવી નાખે. આપણી જીભમાં એવી તાકાત છે ને કે જ્યાં રૂઝાયેલા હોય ને ત્યાં આપણે ઘા પાડી દઈએ, ત્યાંય ઘા પાડી દઈએ, ગમે તેવા શબ્દો બોલી નાખીએ, જ્યાં મર અહીંથી, આવા શબ્દો આપણે બોલી દઈએ. એટલે ખરેખર કહું ને, આજે પર્યુષણા મહાપર્વ આવી રહ્યા છે. કાલે વ્યાખ્યાન માંગલિક ને પરમ દિવસે પર્યુષણા મહાપર્વ આવી રહ્યા છે. પર્યુષણા મહાપર્વના અંદર આપણે આ વખતની સમાપના કરીને અને આપણી પર્યુષણ મહાપર્વની આરાધના સુધારીએ, આપણા હૃદયમાં રહેલા બ્લોકેજને ક્લિયર કરીએ. કોઈ પણ જગ્યાએ વેરભાવ થયા હોય, કોઈ પણ વ્યક્તિ સાથે વેરનું વિસર્જન થયું હોય, કેટલી વાર મનમાં જો થતું હોય કે આજે મેસેજ ટાઈપ કરીને જવા દઉં અને જઈને ફોન કરું, સાંજે ઘરે પહોંચી જાઉં અને પગે પડીને માફી માંગી લઉં. એક 10 વસ્તુ બોલીને, 5 વસ્તુ બોલીને શોર્ટમાં આપણું પ્રવચન પૂરું કરીએ. પછી બીજા 2-3 મહાનુભાવો છે. જ્યારે પણ તમને સમાપના માંગવાનું જો મન થતું હોય તો અપરાધનું મૂળ ક્યાં છે એ તપાસતા નહીં. એણે શું કરેલું, શરૂઆત એણે કરેલી, અપરાધનું મૂળ તપાસતા નહીં કે ક્યાંથી શરૂઆત થઈ હતી. શરૂઆત ગમે ત્યાંથી થઈ હોય. જો એક વાત કહું, લાકડું હોય ને, લાકડાના વચ્ચે બળે છે, તમે અહીંયા પકડ્યું, તમે અહીંયા પકડ્યું છે, બરાબર, એ બળતું બંને બાજુ જઈ રહ્યું છે. હવે તમારે કરવાનું કે છોડી દે, ના હું નહીં છોડું, લે આ છોડ્યો, મેં છોડ્યો, જવા દે, મારે બળવું નથી, મારે વેરની આગમાં બળવું નથી, મારા દ્વેષની આગમાં બળવું નથી. તારે બળવું હોય તો બળ, તારે જે તારું મનમાં. હું મિચ્છામિ દુક્કડમ માંગીશ. પહેલા નંબરમાં અપરાધીનું મૂળ ક્યાં છે એ તપાસતા નહીં. બીજા નંબરની અંદર અપરાધનો કદ માપતા નહીં. ઓલા લોકોએ કદ માપવા ગયા હોત, જેને મર્ડર કરી નાખ્યું, કેટલું મોટું કદ કહેવાય. તમે એના એક સ્વજનને ખતમ કરી નાખો અને એ ટાઈમે ના ના સાહેબ અમે નહીં માનીએ, જ્યાં સુધી અમે એનું ખતમ નહીં કરીએ ત્યાં સુધી હિસાબ બરાબર નહીં થાય. ખરેખર કહું, ઓલા ઉદારતા કરતાં ઓલાની ઉદારતા મોટી હતી. એ લોકો ઊભા થઈ ગયા, સાહેબ ભલે અમારો એક વ્યક્તિ ગયો, પણ હવે અમારે અમારા સાધર્મિકને મારવો નથી. અને એ રીતે પોતે કદ માપવા ન રહ્યા. અપરાધીનું કદ માપવા જતા નહીં, અપરાધીનું મૂળ ક્યાં છે એ શોધવા જતા નહીં, અપરાધીનું અભિગમ અત્યારે શું છે તપાસતા નહીં. અત્યારે હું માફી માંગીશ તો મને માફ કરી દેશે? મારું અપમાન કરી નાખ્યું તો, મને જેમ તેમ બોલ્યો તો, મને ઘરમાં ઘૂસવા જ ન દીધો તો, મને ચા પાણીના ભાવ ન પૂછ્યા તો, મને ઇગ્નોર કરી નાખ્યો તો, ના ના ભાઈ, આવું કરે તો પછી આપણાથી સહન નહીં થાય. આવું કોઈ પણ પ્રકારનો વિચાર કરતા નહીં. અપરાધીનો અભિગમ અત્યારે શું છે છોડો. પછી આપણે શું કરીએ, વાયા જરાક પૂછજે ને એનો માહોલ કેવો છે, એનો ચહેરો, એનું મૂળ કેવું છે. આમ એને જરાક વાત કરજે કે તારે એને જોડે વાકું પડ્યું છે તો તારે માફી જો જોઈતી હોય તો એને હું તૈયાર કરી લઉં, તમે સમાધાન કરી લો. આવું જરાક આમ ટપકું મૂકજે તો ખરા, એ શું રિએક્શન આપે છે. અને ઓલો રિએક્શન જે બી આપે, મને તારા રિએક્શનની કોઈ જરૂર નથી. મારે માફી માંગીને મારા વેરના વિસર્જન કરવા છે. અપરાધીનું અભિગમ અત્યારે તપાસતા નહીં કે કેવું છે. LKK લોક ક્યાં કહેંગે, ઘણા એવા હોય ને, આપણે તૈયાર થઈ જઈએ. ના ના હો, આટલા વર્ષ ચલાવ્યા તમે હારી ગયા, તમે માઇક આંગલા બની ગયા, બસ ઢીલા થઈ ગયા, ઓલા 2 કોડીના પગમાં તમે પડી જશો. ના ના, આપણે કરવાની જરૂર નથી. લોકો શું વિચારશે નહીં. LKK નહીં, GKK गुरु महाराज क्या कहते हैं, SKK शास्त्र क्या कहता है, BKK भगवान क्या कहता है और AKK मेरा अंतर्मन क्या कहता है. આ વિચારજો, અંતર્મનનું સાંભળજો, ગુરુનું સાંભળજો,
શાસ્ત્રના પાનાઓમાં લખ્યું છે એ સાંભળજો, મારા ભગવાન શું કહે છે એ સાંભળજો. પણ તમે લોકો શું કહે છે? લોકો મને કહે છે કે બસ આટલું લડે હવે પૂરું થઈ ગયું, હારી ગયો. ભલે હારી ગયો. સાચું કહું ને, તમને ખબર છે ઘણીવાર મને એમ લાગે કે આ વસ્તુ બહુ પ્રેક્ટિકલી એપ્લાય કરવા જેવી છે. મારે જીતવું જ નથી. અને જે આ અભિગમ રાખે ને એને દુનિયા કોઈ હરાવી જ ન શકે. તમારે જીતવાનો નશો હોય ને તો તમારે હાર સામે આવે, પણ જેને જીતવું જ નથી એને તમે શું હરાવી શકવાના? જીતવાની ઈચ્છા જ નથી, જીતવાની કોઈ મય ઈચ્છા જ નથી, તમે એને ક્યારેય નહીં હરાવી શકો. જ્યાં હાર જીત છે તો સામે હાર આવે, પણ જીતની જ ઈચ્છા ન હોય હાર આપોઆપ અલોપ થઈ જશે. આ રીતે એલ કે એટલે લોકો શું કહેશે વિચારતા નહીં. અને છઠ્ઠા નંબરની અંદર સમા યાચું, એનો પ્રતિભાવ એ મને શું આપશે, એનું રિએક્શન શું આપશે, એના પર બી કોઈ પ્રકારનો વિચાર કરતા નહીં. આ 6 વસ્તુ પહેલાં તમને કીધી, 6 વસ્તુ સંચિત કસાઈને કીધી, આવું નહીં કરતા, અબોલા નહીં, અવ્યવહાર નહીં, વગેરે વગેરે. અને હમણાં 6 વસ્તુ કીધી કે તમે ક્ષમાપના કરવાનું મન થતું હોય તો તમે આ વસ્તુ કરતાં અપરાધીનું કદ નહીં માપતા, અપરાધીનું મૂળ ક્યાં છે એ નહીં તપાસતા, અપરાધીનો અભિગમ કેવો છે એ નહીં જોતા, અપરાધીનો પ્રતિભાવ શું રહેશે એ નહીં જોતા, અને લોકો શું કહેશે એ નહીં વિચારતા. આ રીતે આપણે ક્ષમાપના કરીને અને પરુષના મહાપર્વની આપણે આરાધના કરીએ. હવે તમને કહું,